રામ રામ દોસ્તો, આપણી સાથે છે રાધેશ્યામ પટેલ, જેઓને થોડોક વિરોધ છે કે રૂપલમાં જે પલ્લીમાં ઘી ઢોળાય છે ને એ ઢોળાવું ના જોઈએ, એવો કંઈક વિરોધ છે. પણ એ શું છે ને આપણે પહેલા પૂછીએ એમને કે શું વિરોધ છે તમારે કાકા. નમસ્તે. અને મારું નામ રાધેશ્યામ પટેલ ખરું, પણ રાધેશ્યામ રૂપાલ પલ્લી પટેલ. અચ્છા, હવે મને કોઈ વિરોધ નથી. તમારા સમજવામાં અથવા સાંભળવામાં એવું આવ્યું હશે. હું કોઈનો વિરોધ કરતો જ નથી, અને વિરોધ નહીં કરવાનું કારણ પણ કહી દઉં કે રૂપાલ પલ્લી મને પણ ગમે છે. હું માતા વરદાઈને પસંદ કરું છું, તો હું વિરોધ નથી કરતો. પણ મસ્ત મને એટલું જ નથી ગમતું, ખાલી ઘી ઉપર મારો પગ પડે ને એ મને નથી ગમતું. હવે કંઈક તમે પ્રશ્ન પૂછશો તો જવાબ આપીશ. ઘી ઉપર પગ પડે, પાણી પર પગ પડે, તો કોઈ બી વસ્તુ પર પગ પડે એમાં એટલામાં શું કામ તમારે વાંધો, એ પણ શું કામ થયો તમને? ચાલો, જો ભાઈ, પાણી ઉપર પગ પડે એ આખી વસ્તુ જુદી છે. ના ના ના, બધું હરખું જ છે. એ બધું પ્રવાહી જ છે ને. એમ કેવી રીતે જુદું થઈ ગયું? ચાલો, જુદું કેવી રીતે છે એ સમજાવો તો. એક વાર મને ખાલી કહી દેવા દો, પછી હું તમને કહીશ. ઘી છે ને આપણે ખાવામાં વાપરીએ છીએ, પાણી પીવામાં વાપરીએ છીએ, પણ ઘી છે ને એક ગૌ માતાનું અર્ક કહેવાય. એમ ગૌ માતા જોડેથી આપણને ઘણી મહેનતથી મળે છે. તો એ ગૌ માતાનું માન, અને આપણે કોઈ પણ પ્રસાદમાં ઘી બનાવી, ઘીનો ઉપયોગ કરીએ છીએ, મોહન થાળ, શીરો, કંઈ પણ, તો આપણે ઘીને પવિત્ર કરીએ. દીવો પણ ઘીથી કરીએ છીએ આપણે. તો કહેવાનો ઘી ઘણી બધી જગ્યાએ વપરાય છે. સૌથી મોટા મોટું તો ગૌ માતા સાથે જોડાયેલું છે ને. તો એને હું એવું સમજુ કે ઘી પર શા માટે પગ મૂકવો જોઈએ? મારા ઘરમાં હું કહું કે ગૌ માતા મૂત્ર પણ હોય છે, એ ઢોળાય જ છે ને, એ પણ એટલું જ પવિત્ર, એનાથી ઘી કરતા પણ વધારે મહિમા છે ગૌમૂત્રનો. છતાં પણ એ જમીન પર જ ઢોળાય છે, વેસ્ટ જાય છે, કોઈ એની ફિકર પણ નથી કરતું. આ છે કે નથી? વાત તો તમારી 100% વાત તમારી સાચી છે, પણ છતાં પણ મૂત્ર તો જાણે જેટલું પાણી પીવું આવી જવાનું છે. પણ ઘી સાહેબ, ગાયનું ગૌમૂત્રની વાત છે, ગૌમૂત્ર. હા હા, ગૌમૂત્ર એ કેટલું કેન્સરોને દૂર, ઘીથી નથી થતા કેન્સર દૂર, પણ ગૌમૂત્રથી થવાના કિસ્સાઓ ઘણા બધા છે. સાચી વાત છે, પણ છતાં મને ઘી પ્રત્યે માન છે. ખોટું છે કે નહીં? સાચું કહો તમે. જો આપણે છે ને આ વાતમાં તમે ખોટા છો કે નહીં? ચાલો, આપણે ઢોળાય છે તો ઢોળાય છે, તો બધું પ્રવાહી ઢોળાય છે. એમાં કઈ આપણે અલગથી ઘીને તમે શું કામ એટલું બધું ઊંચે મૂકી દો, પેલા બધાને તો શું કામ તમે નીચે કરી નાખો છો? કોઈને આ તમે ઊંચ નીચ તમે માનતા કરો, એ જ ખોટું છે ને. આપણે એક માણસ તરીકે બધાને હરખી રીતે જ આપણે જોવા જોઈએ ને. સાચી વાત છે, પણ મારા ઘરમાં દીવો છે ને, અમે ઘીથી કરીએ છીએ, પાણીથી નથી કરતા, અને મૂત્રથી પણ નથી કરતા. હા, એટલે એ તો કોઈ પણ એનો યુઝ અલગ અલગ હોય, પણ તમે છે ને એની ઉપર પગ ના મૂકી શકો એવો કોઈ શાસ્ત્રીય બંધારણ કોઈ જાતનું નથી. સંવિધાનિક બંધારણ નથી, વૈજ્ઞાનિક બંધારણ એવું કે આની પર તમે પગ ના મૂકી શકો. હા, છતાં પણ હવે મારી મમ્મીએ મને શીખવાડેલું છે. ખોટું, એવું કોઈ શીખવાડ્યું એવું નથી. તમારી મમ્મીએ કઈ એવું નથી શીખવાડ્યું કઈ. મને એવું કીધું છે કે જો બેટા, ખાવાની વસ્તુ પર પગ ના મુકાય. એટલે હું ઘી ખાવાની વસ્તુ છે. પણ આ ઘી છે એને તમે ખાવાનું શું કામ માની લો છો? આ અલગ જાતનું ઘી હોય એવું પણ બનીએ કે તમે તો એ પાછું તમે વિડીયોમાં જોવો છો, તમે તો એ ગામના છો નહીં. તમે રૂપલ ગામના છો? ના, નથી. છતાં પણ ત્યાં તમે શું કામ વિરોધ કરો છો આ ઘીનો? એનો જો ફરી તમે વિરોધ શબ્દ ના વાપરશો. હું વિરોધ નથી કરતો. વિરોધ કારણ કે પેલા લોકોને તો વિરોધ જ લાગે છે ને, મને બી વિરોધ જ લાગે છે. તમે છે ને આને વિરોધ તરીકે નથી બતાવવા માંગતા, પણ બાકી આ છે તો વિરોધ જ. કોઈને પણ તમે પૂછો ને તો તમને તમારી જે વસ્તુ છે ને એ વિરોધ જ છે. બધાને લાગવાનું છે આ, કારણ કે તમે પોતાની જાતને ડિફેન્ડ કરવા માટે કે આ વિરોધ નથી એવું તમે કહેતા હશો, પણ આ વિરોધ જ છે. તમને એ લોકોએ શું કીધું કે હું શેનો વિરોધ કરું છું? તમે ખુદ કીધું છે કે હું આ ઘીનો બગાડ થાય એનો મને વિરોધ. ના, હું ઘી ઉપર પગ મૂકવાની ના પાડું છું. સૌથી મોટી તો ઘી પર પગ નહીં મૂકવાનો. બાકી બધું તમે જ મૂકેલા છે ને, એમાં તમે અલગ અલગ દર વખતે અલગ અલગ ફેરવી નાખો છો. કોઈ વાર કે તમે આ ગરીબોને મળવા નથી દેતા, ઘડીકમાં કહો છો કે આમ નથી થતું. મેં ગરીબોનું, આપણે બધા જ તમારા એ બધા સવાલો પર તમે એગ્રી થયા, એટલે હવે તમે દર વખતે નવું કંઈક લઈને આવો છો. ના, એ બધા મુદ્દા બરાબર છે, પણ સાથે જોડાયેલા છે એટલા માટે. પણ મારો મેઇન તો એ છે કે ઘી ઉપર શા માટે પગ મૂકો છો ભાઈ?
કારણ કે તમારું આપણા ભારત દેશમાં છે ને એવો એક સુવર્ણ કાળ હતો જ્યાં ઘીની નદીઓ વહેતી, ત્યાં ઘીમાં નાતા હશે, પગ મૂકતા હશે, આવું બધું હતું. એ સુવર્ણ કાળ એ ફરી પાછો ક્યાંય જોવો હોય ને તો ફક્ત ને ફક્ત રૂપલ ગામમાં તમને જોવા મળે. આ તો દેશની ધરોહર છે. તમને કાકા તમને ખબર નહીં હોય પણ બ્રાઝિલમાં જ રિયો ડી જેનેરો કરીને એક છે સિટી, ત્યાં કંઈક રેલી થાય છે તો એ જોવા માટે પબ્લિક, દુનિયાભરનું પબ્લિક સ્પેશિયલ એ જોવા જાય છે અને ટુરિસ્ટનું એટ્રેક્શન એટલું બધું ત્યાં આવે છે. તો આ તો એક પ્રકારે આપણે દુનિયાભરના લોકોને આ ઘીની નદી જોડાવા માટે આપણે નથી લાવતા. સરકાર એટલું કરવું જોઈએ કે આ જોવા કે અમારે ત્યાં આવો સુવર્ણકાળ હતો પણ હવે ખાલી આ એક ગામ પૂરતું આ રહ્યું છે. તો આ તો એક આમ ઘણું બધું ટુરિસ્ટ એટ્રેક્શન થઈ શકે એવું છે. જેટલા રૂપિયા તમને એમ લાગતું હોય કે ઘીમાં વેડફાઈ ગયા એનાથી વધુ કમાઈ પણ શકાય આવું બધું કરીને. પણ હું તમને એમ પૂછું કે રામાયણ મહાભારતમાં ક્યાંય પણ એવું લખેલું તમે વાંચ્યું હોય તો મને બતાવજો કે ઘીની નદી ક્યાંય વહેતી હતી? અરે એમાં તો ના લખ્યું હોય. મેં ચાલો અમે શરૂ કર્યું આવું નવું. ચાલો અમે સાંભળ્યું તો છે ને કે ઘીની નદીઓ હતી, ઘીની નદીઓ વહેતી આમ વૈદિક કાળમાં ને. હા તો પછી તો એ એક વસ્તુ આપણને આજે એક ગામમાં જોવા મળે તો આપણે તો ખુશ થવું જોઈએ ને. આ સાંભળવા માટે સારું લાગે. એ લોકોના જે ગાયક કલાકાર ખરા ને તો એમ કે છે સોનાની નગરી. અરે સાહેબ કોઈનું નડિયું પણ સોનાનું નથી. અરે આખી હતી જ કેમ? દ્વારકા નગરી આખી સોનાની ડૂબી ગઈ, લંકા આખી સોનાની હતી. એ બની પણ શકે. આજે આપણે ધારીએ ને તો આપણે આજે બનાવી પણ શકીએ. એવું નથી કે ના બની શકે. એના માટે આપણે લાગવું પડે, રચનાત્મક કામ કરવા માટે વર્ષો જાય પણ બની તો શકે જ. તમે છે ને તમને તોડવામાં આ રહી, તમે પલ્લીનો વિરોધ કરીને એક દિવસમાં તમે આ લોકોનું આ જે બધું થાય છે પલ્લી ભરાતી એ બધી બંધ કરવામાં એક દિવસ લાગે પણ આ હજારો વર્ષ થયા છે આ વસ્તુને પરંપરાને જાળવીને આજ સુધી પહોંચાડતા. હું જરાય વિરોધ નથી કરતો. હું જાણવા માંગુ છું કે પરંપરા શું છે. પરંપરા જો હું કહી દઉં 4-5 પરંપરા છે એમની. મને એટલી ખબર છે સોનાની પલ્લી બનાવી હતી પાંડવોએ. આ લોકોએ બનાવી સીજડાના લાકડાની. એક જીવતું ચકતું લાકડું ઝાડ કાપી નાખે છે અને એ પણ 850 વર્ષ પહેલા શરૂ થયું. બધા દૂર નથી, 850 વર્ષ પહેલા જ શરૂ થયું. 5000 વર્ષ પહેલા પાંડવો વખતે પણ થયું. અને તમે જ કીધું તું મને કે સિદ્ધરાજ જયસિંહે કરેલું. હા તો એ સિદ્ધરાજ જયસિંહ ને 800 વર્ષ થયા છે, પાંડવોને 5000 વર્ષ થયા. 5000 વર્ષ પહેલા. પણ પાંડવોએ શું કરી હતી? સોનાની પલ્લી બનાવી. હવે આ લોકોએ કેમ બદલી કાઢી? એ હવે રાજા હતો એનામાં હતી એ શક્તિ, એ વખતે એને બદલી આપ્યું કે જે પણ એને નવી પરંપરા શરૂ કરી કે સોનાના બદલે આ કરી. તમારે કરવી હોય તો પાછી તમે અમદાવાદમાં સોનાની પલ્લી વાળી પાછી શરૂ કરો ને. તો મારે નથી કરવી. આ લોકોને કેવું તમે સોનાની બનાવો ભાઈ. એ શું કામ તમારું કીધું એ શું કામ કરવાના છે? તમે આવી જીત લો કે મારું કીધું તમે કરો, આ તો ખોટું છે ને. મારે આ લોકોને કેવું તમે પરંપરા, એ લોકો પરંપરા બદલે છે, બીજી પરંપરા બદલી નથી. હવે એ લોકોએ જે હશે આપણને ખબર નથી, કારણ કે તમને પણ ખબર નથી કે સોનાની હતી કે લાકડાની હતી. પણ 850 વર્ષ પહેલાની તો લાકડાની જ હતી, પાક્કું છે. પણ એ લોકોની વેબસાઇટમાં લખ્યું છે સોનાની પલ્લી બનાવી હતી એમ કે છે. હા તો એ સોનાની પલ્લી એને વેબસાઇટમાં જે પણ કહેતા હોય એમને આજે જે એમની પરંપરા છે એમાં હવે તમારે ઘીનો વાંધો છે કે સોનાની નથી એનો વાંધો છે. સૌથી પહેલા તો મને વાંધો છે ઝાડ ના કાપવું જોઈએ. લાકડું શાના માટે છે? લાકડું શાના માટે છે? અરે ભાઈ સરકારે કાયદો બનાવ્યો છે. તમારા ઘરમાં ચાલો લાકડાની કોઈ ફર્નિચર ને એવું ઝાડ કપાયા વગર તમારા ઘરે પેપર આવે છે, ન્યૂઝપેપર? હા તો એ ઝાડ કપાઈને આવે છે. એ કઈ તમારા ઘરે એમ નથી આવતું. તો તમારે તો પહેલા ન્યૂઝપેપર બંધ કરવું જોઈએ. મેં કર્યું છે ને એટલે કહું છું, નહીં તો હું તમને કહેવાનો અધિકારી નથી. પણ મને જ્યારે ખબર પડી કે ઝાડ કપાઈ અને આ ન્યૂઝપેપર બને છે ને તો મેં ન્યૂઝપેપરને બંધ કરી નાખ્યા. મારા ઘરમાં મારે ના થવું જોઈએ, મારાથી ના થવું, બીજા જે તમારા ઘરે ભલે આવતું. તમારા જેમ મેં પણ પેપર છેલ્લા 10 વર્ષથી નથી વાપરતો, પણ મને ખબર છે તમારા જેવી જ મને ખબર છે. ન્યૂઝપેપર તમે તો કીધું આવે છે ન્યૂઝપેપર. હા એટલે તમે ન્યૂઝપેપર ને હું સમજી કે ઓળખો છો, પેપર તો ખબર છે. એમ નહીં, ન્યૂઝપેપર આવે છે કે નહીં તમારા ઘરે? 10 વર્ષથી નથી આવતો. ઓકે તો સારું. હું ડિજિટલ છું. હવે મુદ્દો એ છે કે આ તમારે તો પહેલા પેપરો બંધ કરાવવા જોઈએ. કે તમને ઝાડનું એટલું બધું હોય તો તમારે તો પેપરો, તમારી સોસાયટીમાં કોઈ પેપર ના લે, આવું અભિયાન ચલાવવું જોઈએ. અને એમાં હું ફૂલ સપોર્ટ કરું તમને.
આમે મીડિયા વાળા તો લોહી પી ગયા છે, લોકોનું મગજ છે ને ખરાબ કરી નાખ્યું છે ન્યૂઝપેપરોએ. તો એ બાને એક તો કુદરતનું પર્યાવરણ બી બચશે અને લોકોના મગજ પણ સારા થશે. અહીંયા એવું છે, પેપર લીલાછમ ઝાડ કાપી નથી બનતા, એ સાવ વેસ્ટ થઈ જાય જ્યારે. ના એવું તમે આખા તમને ખબર જ નથી, મને ખબર છે. આખા લીલાછમ ઝાડનું નિકંદન કરીને પણ બને જ છે આ પેપર ને આખી ન્યૂઝ, આ ઇન્ડસ્ટ્રી એની ઉપર ટકી છે ઝાડનું નિકંદન કાઢીને. એટલે પહેલું કામ તો એ કરવું જોઈએ. એટલો બધો ઊંડો નથી ઉતર્યો, પણ જ્યાં મને ખબર અને ન્યુયોર્ક ટાઈમે ખુદ આ વસ્તુ સ્વીકારી છે, આવી મોટા જે પેપર વાળા છે ને એ લોકોએ. અને એ લોકોએ તો આંકડા આપ્યા છે કે કેટલા ઝાડને કપાઈને અમારા પેપર બને છે બધું. અને એના કારણે એ લોકો છે ને કે અમે નવા ઝાડ ઉગાડશું આવું કરીને પાછું એ લોકો એના પાપને ઢાંકે છે આવી રીતે. રૂપાલ ઉપર પાછા આવી જઈએ. મારે એવું કેવું છે, તમારે ઝાડનો પ્રોબ્લેમ હતો, મેં સોલ્વ કરી આપ્યો કે નહીં? નહીં તમે ઝાડ પર આવ્યા હતા, ખોટું ના બોલશો કાકા. આ વિડિયો રેકોર્ડિંગ ચાલુ જ છે. અહીંયા પૂરો જવાબ આપી દો, ઝાડનો પ્રશ્નનો પૂરો જવાબ આપી દો. મારે એવું કેવું છે કે તમે ઝાડ કાપ્યા વગર ડેન્સામાં ઘણા બધા લાકડા પડ્યા હોય છે. અમે જેમ ફર્નિચર બનાવવા જઈએ છીએ ને, અમારે ફર્નિચર તો અમે લાકડા ડેન્સામાં આપણે એ જ લઈએ છીએ, દુકાનમાં ખરીદવા જઈએ છીએ. એ લોકો ઝાડ કાપે કે ના કાપે હું નથી જો, દારૂ પીવે કે ના પીવે મને લેવા દેવા નથી, પણ હું મારા ગુજરાતમાં બંધ છે. પણ એવી રીતે ઝાડનું કાપવાનું તમારા ફર્નિચર થી લઈને બધી વસ્તુ ઝાડ એના માટે કપાય જ છે ને કપાવતા આવ્યા છે. એમણે રોડ બનાવવા, રોડ રસ્તા ઉપર તમે નીકળવાનું બંધ કરી નાખશો, એ ઝાડ કપાયા વગર બને છે રોડ ને બધું રસ્તા. આખા તમારું ઘર હતું ને, તમારું ઘર ત્યાં પહેલા જંગલ જ હતું, એ કપાઈને ઝાડો કપાઈને જ તમારું ઘર બન્યું છે. એટલે એવું બધું આપણે વિચારીએ કે તમે લોકો જે કરો છો એ ખોટું, મેં જે કર્યું એ સાચું. આવું તો ખોટું કહેવાય ને. એટલે ખાલી એટલું જ કહું છું, તમે ઝાડ ના કરશો એમ કહું છું, બીજું કઈ કહેતો નથી. હું રોકી નથી શકવાનો એ લોકોને, પણ ખાલી કહી તો શકું ને ભાઈ, નાગરિક તરીકે. હા, પણ આપણે કરીએ છીએ. હું તમને ક્યારે મેં તમને કીધું, મેં ખુદ બંધ કર્યું ને પેપર, પછી મેં કીધું કે તમે બંધ કરજો. આપણે ખુદ ના કરીએ અને પછી તમે બીજાને કહીએ એ કેટલું યોગ્ય કહેવાય? તમારા જેવું છે, મેં પણ 10 વર્ષથી પેપર નથી મંગાવ્યું. અને હું ક્યાંય પણ કહીએ ને તો મને કોઈ કાર્ડ આપે, વિઝિટિંગ કાર્ડ, તો હું લેતી લેતો ફોટો પાડ લઉં છું. બસ એ સરસ, ગુડ. આવી બધી વસ્તુઓ રચનાત્મક તમારી છે ને, એ જ લોકોને શીખવાડશો ને તો પણ ઘણું છે. તમે આ વસ્તુ વગર કામનું પકડી લીધું, તમે આટલું બધું સારું તમે તમારું જીવન બનાવ્યું છે, તો એ વસ્તુ વધારેમાં વધારે લોકો કેવી રીતે અપનાવે એના માટે તમારે પ્રચાર કરવો જોઈએ. એના બદલે તમે હાવ ખોટો ટંટો પકડ્યો છે. આજે જે વિડીયો જોયો, એ લોકો છે ને 2 મોટા ઝાડ કાપ્યા ગઈ વખત 2024માં, અને બહુ મોટા હેવી એટલા બધા મશીનો લઈ ગયા હતા. લગભગ 100 માણસો હતા ઝાડ કાપવા માટેના, એને ઉચકવા માટે, ધક્કો મારવા માટે, દોરડા જનજનનો લઈ ગયા. હવે લીલુંછમ ઝાડ જેમાં પાંદડા લીલાછમ ઓક્સિજન આપણને આપે, એ ઝાડને અંદર નિકંદન લાવવા. એક મિનિટ, ઓક્સિજન આપે આવું બધું તમને કોણે કીધું? અરે હું ભણેલો છું ને. હું તમને ભણાવું ને, હવે નવું ભણતર હું જે શીખ્યો છું એ ભણાવું હવે. એક જે ઝાડ છે એ કેટલું ઓક્સિજન આપે એ ગણતરી નથી કરી. હા, એ મેં કરી છે. હું તમને કહું, એક ઝાડ જે એક વૃક્ષ છે ને આખા વર્ષમાં ફક્ત 20 કિલો, કેટલા? 20 કિલો, ફક્ત 20 કિલો ઓક્સિજન, કાર્બન છે ને એટલો જ શોષે છે. કાર્બન શોષે, એના બદલે એ ઓક્સિજન આપી દે. સમજી ગયા? 20 કિલો, કેટલું? ફક્ત 20 કિલો. અને એક માણસ એ કેટલું પ્રદૂષણ કરે એની સામે, એ તમને ખબર છે? એક માણસ 5 ટન જેવું, આ એવરેજ આંકડા છે, 5 ટન જેવું. અને શાકાહારી હોય ને તમે, શાકાહારી, તો 2.5 ટન જેવું કાર્બન બહાર ફેંકો છો, એટલે પ્રદૂષણ કરો છો 2.5 ટન જેવું શાકાહારી. માંસાહારી માણસ હોય ને એ 5 ટન, ડબલ કરે એનાથી. હા, તો તમારે જો વૃક્ષો માટે કંઈક પણ આટલું પણ કરવું હોય ને, તો તમારે બધાને શાકાહારી જ કેટલા એક કરશો ને, તો લગભગ દર વર્ષે 1000 વૃક્ષો નવા ઉગાડવા બરાબર છે. ઉગાડવા માટે બહુ મહેનત થાય, કાપવા ફટાફટ કપાઈ જાય, પણ એક વૃક્ષ ઉગાડવા માટે પાછું પહેલા 10 વર્ષમાં તો એ ઓક્સિજન ને એવું કંઈ નથી કરતું. એ જ્યારે એની યુવાની કાળમાં હોય ને ત્યારે જ આ 20 કિલો આપે. એ યુવાની કાળથી એ જે વૃદ્ધાવસ્થામાં જતું રહે ને પછી પણ કાંઈ જ તમારા માટે એ ઓક્સિજન આપી નથી શકતું. આ રિયાલિટી છે. સમજવાનું છે તમારે. હા, તો વૃદ્ધ વૃક્ષોને કાપો, કે વાંધો નથી એનો.
ના અરે ભાઈ તમારી બધી એ શીખવાનું છે, અને શરૂઆતમાં ઓક્સિજન નથી, મોટું થાય પછી ઓક્સિજન આપે છે, એ પણ 20% છે. અને એ કઈ ખોટું જ નથી. વૃક્ષો, તમે જે વૃક્ષોનું બહુ વધારે પડતું મહત્વ છે ને પકડી લીધું છે, તો વેજીટેરિયન તો છે ને રૂપાલ વાળા, કોઈ નોન વેજીટેરિયન નથી ને, તો વૃક્ષો બચેલા જ છે. તમે આમ કેમ નથી સમજતા કે તમારા ગામમાં કોઈ એક વૃક્ષ તમે કાપો છો ને, તો સામે એક નોન વેજ વાળો હોય એવા વ્યક્તિ જો વેજીટેરિયન બનાવી નાખજો, કે તમારા ગામમાં કોઈ નોનવેજની લારી ના ચાલુ કરી નાખે. આવું બધું જોજો તો પર્યાવરણ બચી જ ગયું છે. જે ગામમાં નોનવેજ ના વેચાતું હોય ને એ ગામમાં તો સારામાં સારું, એ લોકોને બધો જ હક છે. હવે એ લોકોને પર્યાવરણ માટે બીજું કંઈ કરવાની જરૂર જ નથી. હું વેજીટેરિયન બનું ને, મારે કંઈ બીજું કંઈ 50% જેટલો મેં સુધારો કરી નાખ્યો, હવે આનાથી વધારે પર્યાવરણના માટે હું શું કરી શકવાનું? પણ છતાં પણ આપણે એમને કહીએ જે એક જ ઝાડ ઉપર મંડ્યા ચાલો, ખીજડાનું ઝાડ જ કાપવું એમ, એટલે બાવળીઓ છે, બીજું કોઈ પણ ઝાડ એમને પરંપરા છે, તો તમે કોણ છો કહેવા વાળા? ખીજડાનું પરંપરા તો આ લોકો બદલી કાઢી, પણ સોનાની એ લોકોને એક ઝાડ કાપવું હશે તો એ લોકોને પણ આવતા વર્ષે પાછું એક ખીજડાનું જોઈતું જ હશે. તો તમે એમને કહી શકો કે 50 આ વખતે વાવી દેજો ખીજડાના વૃક્ષો, જેથી કરીને તમને તમારી પેઢીઓને આવનારા ટાઈમમાં પરંપરા જાળવી રાખવા. આ એક પોઝિટિવ તમારું માર્ગદર્શન કહેવાય. એના બદલે તમે તો જીદ કરો કે ના તમે આ બંધ કરી નાખો ને હું કહું એવું કરો, એ તો કેવું છે? તમે એવું કહી શકો કે ખીજડાના 50 વૃક્ષો વાવજો, તો જો એ ના માને તો કહેજો. ના વાવે છે. હા, તો પછી એ ઓલરેડી આટલો સુધારો કરે છે, જોયું તમે? એ લોકો કેટલા આમ સુધારાવાદી આપણાથી વધારે છે. આપણને જે મગજમાં એમ લાગે કે આ વસ્તુ સુધારવા જેવી છે, તો એ તો ઓલરેડી એ લોકો કરે જ છે. તો આપણે કારણ કે એ લોકો ત્યાંના છે અને આપણે તો બહાર છે. હું સુરતમાં બેઠો, તમે અમદાવાદમાં બેઠા, તમને તો ખબર જ નથી ને કાંઈ. અને એ લોકો તો ત્યાંના જ છે, એટલે એમને તો ખબર જ છે કે કેટલો સુધારો લાવવા જેવો છે, તો એ લોકો લાવે જ છે એમની રીતે. આપણે એમને કોઈ માર્ગદર્શન આપવાના લાયક નથી, બોલો. એટલા એ બુદ્ધિશાળી લોકો છે. તમે એમને ગામડાના કહીને તમે એ આપણે ઉતારી પાડીએ, એ પણ ખોટું છે. ના, હું જરા ઉતારી નથી પાડતો, તમને કહું. એકચ્યુઅલી હું એવું કહેવા માંગુ છું કે તમે એક તો ઝાડ નહીં કાપો તો વધારે સારું. ખાલી કહું છું એમને, કરવું ના કરવું એમને જોવાનું છે. પણ આ આપણા દેશમાં છે ને એકચ્યુઅલી ઝાડ કાપવું પ્રતિબંધ છે જંગલ ખાતા તરફથી. અને આ એવું કોઈ એવું ના હોય, કારણ કે ખેડૂતનું હોય ને તો એ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે કાયદાના નામે. આ ખાલી તમે છે ને એ ઝાડ કાપવું એને નડતું હોય, જે પણ હોય, એ વેજીટેરિયન છે ને, તો એને કોઈ એવું આપણે ના કહીએ કે તું આમ કર ને તેમ કર. એને પર્યાવરણ માટે ઓલરેડી બહુ બધું કરી દીધું છે. હજુ હવે પણ એની પાસે આપણે અપેક્ષા રાખીએ. હવે આપણે અપેક્ષા કોની પાસે રાખવાની છે? જે માંસાહારી છે એ લોકોને કરવાનું છે પર્યાવરણ માટે જે કરવાનું છે. અને તમને આજે કાકા તમને ગાયની બધી ચિંતા થાય ને, એટલે હું પાછું એક વસ્તુ કહી દઉં કે દુનિયામાં છે ને આ માંસાહારના કારણે પર્યાવરણ અને જેટલું એમેઝોનનું જંગલ કહેવાય છે, જે પૃથ્વીનો ફેફસા છે, એ એમેઝોનના જંગલ દર વર્ષે લગભગ 11,000 એકર કે એટલા એકર કપાય છે. કારણ ખાલી આ માંસાહારી છે. ફક્ત માંસાહારના કારણે આ કપાય છે. લોકો માંસાહાર બંધ કરી નાખે ને તો પર્યાવરણની કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. પ્રદૂષણ આપોઆપ એ થઈ જશે. આ ડીઝલ ને આ બધું તો એના પછી આવે પ્રદૂષણ કરવામાં. સૌથી મોટું કારણ છે આ માંસાહાર, નંબર 1 કારણ, જે પર્યાવરણને ખતરનાક રીતે એ કરે છે. તો આપણું ભારત અને આ માતાજી એ લોકોના ભક્તો સૌથી વધુ વેજીટેરિયન આપણે જ છીએ. તો આપણે એને પર્યાવરણ શીખવીએ ને એ જરૂરી, એ ખોટું જ છે, હાવ ખોટું છે. આપણે એટલા બધા સુધારાવાદી થઈ ગયા છીએ. અહીંયા મારે ખરેખર એવું કેવું છે કે જેમ મુસલમાનમાં બકરી કાપી નાખીને બલી ચડાવવામાં આવે છે, એમ આપણે આ ઝાડનો બલી ચડાવવામાં આવે છે. એક તો કે એનું લીલુંછમ ઝાડ છે, એટલા માટે કહું છું. કોઈ બલી ચડતી જ નથી. તમે કાકા ખોટી વસ્તુઓ નવી ના લાવશો. જીવતું કોઈને પણ જીવતું હોય, મને કોઈ જીવતો છો મને કોઈ મારી નાખે તો મારો બલી જ કહેવાય ને. જો ઝાડ કાપો તો ઝાડનો બલી કહેવાય. તો એટલે મારું કહેવાનું ઝાડ નહીં કાપો, જે મરેલું છે જે બલી ને આવું બધું ક્યાંથી? આપણે આ ન્યૂઝપેપર વાળાને શીખવવાની જરૂર છે કે તમે બલી આપવાનું બંધ કરો ઝાડની. સૌથી પહેલું તો એ લોકોને કહેવાની જરૂર છે. આ તો બિચારા આખા વર્ષમાં એક પરંપરા જાળવવા માટે જે પણ કરે છે, પેલા તો રોજ કરે છે. રોજ એ લોકોના તો ધાંધિયા છે. રોજ એને તો આટલું લાકડું જોઈએ છે ને એના માટે વૃક્ષો કાપવા પડતા હોય, જે પણ હોય વોટ એવર. તો આ લોકોને સુધારવાની જરૂર છે કે પેલા લોકો ખાલી વર્ષમાં એક વાળાને, કદાચ તમારી માન્યતા પ્રમાણે આપણે સમજીએ તો પણ તમે છે ને દર વખતે ઘી પરથી હવે ઝાડ પર આવી ગયા. હવે શેની પર જવું છે એ કહો ચાલો.
ઓકે ને પહેલા તો પ્રિન્ટ મીડિયાને કહી દઈએ કે તમે જે પેપર વાપરો છો ને તે લીલા વૃક્ષના ના બનાવતા, જે ભંગાર થઈ ગયેલા હોય વેસ્ટેજ માંથી બનાવજો પેપર, એટલે તમારું પેપર પણ ચાલે ને પ્રદૂષણ પણ ના થાય. એકચ્યુઅલી બીજું શું છે, માનવાના જ નથી કાકા, તમારે છે ને ઘરે ઘર જઈ અને બંધ કરાવવા પડશે પેપર, ત્યાં સુધી એ લોકો માનવાના જ નથી. તમારી સોસાયટીમાં છે ને હું તો કહું અભિયાન ચલાવો તમે કે આ ન્યૂઝપેપર બંધ કરો, કોશિશ કરીએ. હવે બીજો એ સૌથી વધુ જરૂરી છે. તમે પર્યાવરણની ચિંતા છે, તમારી વૃક્ષોની હત્યાની ચિંતા છે, આ બધી સોલ્વ થઈ જાય. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. બરાબર. બીજો મુદ્દો એ છે મારો કે માતા છે ને બધાની માનતા પૂરી કરે છે, વરદાઈ માતા, અને નામ પણ સરસ મજાનું વરદાઈ છે, એટલે કે બધાની માનતા પૂરી કરવી. અને બધાની પૂરી થાય છે એટલા માટે ભક્તો પોતપોતાનું ઘી લઈને આવે છે. ગામવાળા બોલાવતા નથી, એ તો મને ખબર છે, પણ આ ઘી એ લોકોની બાધા એવી હોય છે કે મારું ઘી ખાલી અભિષેક થવું જોઈએ. અભિષેક અને એ પોતે નથી કરી શકતા, ગામવાળા જ કરી શકે છે. તો એમની જે ભક્તોની ઈચ્છા છે એ પ્રમાણે ઘી અભિષેક કરવું જોઈએ. આપણે માની પણ લઈએ તો ટ્રેક્ટરમાં ખાલી કરે છે અને રાત્રે જે પલ્લી મંડળ ખરા એ 3 કલાકમાં એ ઘી બધું અભિષેક કરી નાખે છે. તો આના પછીનો જે સવાલ છે કે અભિષેક થયા પછી શું? તો અભિષેક થયા પછી એ જ ઘી ઉપર એ જ ભક્તોને ચાલવું પડે છે. તો મારો પ્રશ્ન એ છે કે શા માટે એવું કરવું પડે ભાઈ? તમે એવી વ્યવસ્થા કરો કે અભિષેક થાય પણ એને ચાલવું ના પડે એની પર, અને કોઈ એવી બાધા નથી રાખી. ચાલવું પડે તો શું વાંધો છે? ભલે ને ચાલતા, પણ બાધા એવી કોઈ નથી રાખી મારા ઘી ભલે ના કર્યું હોય, પણ એ લોકોને હવે આયોજનમાં હવે ચાલવું પણ પડે છે. આયોજન એમને તો કેમ તમે તો કે પેલું અર્જુન જેવી આ લોકોની તમે પરીક્ષા લો છો કે આંખ પણ વિધાવી જોઈએ ને વિધાવી જોઈએ અને પેલા પલ્લામાં પગ પણ રાખવાનો. આવી તમે પરીક્ષાઓ કામ લો છો? એમને પરીક્ષા નથી આપી તમારી, એમને ચાલવું પડે તો ચાલવું પડે. તમારી પરીક્ષા પાસ કરવા બેઠા છે. ના, મારી પાસે આઈડિયા છે, મેં એમને કીધું મારી પાસે આઈડિયા છે. તમારા આઈડિયા પ્રમાણે એમને નથી કરવું તો? અરે ભૂપેન્દ્રભાઈને મારો આઈડિયા ગમ્યો ને. નહીં, ભલે એમ તો એમની પાસે કરાવો, નવી પલ્લી તમારી સોસાયટીમાં ચાલુ કરાવો એ આઈડિયા પ્રમાણે. હું ક્યાં ના પાડું છું? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને હું મળ્યો તેમને આઈડિયા ગમ્યો મારો. હા, તો ભલે તો એમની પાસે કરાવડાવો. એમના ગામમાં એમનું કયું ગામ છે ભૂપેન્દ્રભાઈનું? ના, એમને કીધું કે તમે રૂપાલમાં તમે જાઓ એમને સમજાવો એમ. હા, એ કરવું ના કરવું આ ને રૂપાલ વાળાનું કામ છે, બરાબર. એમને તમારો આઈડિયા નથી ગમ્યો, ચાલો રૂપાલ વાળાનો હવે ગમે ભાઈ સાંભળવો જ નથી. હા, તો આ સાંભળી લીધો ને અત્યારે. ચાલો તમે બોલી જાવ એટલે આ વિડીયો તો જોવાના જ છે એ લોકો. એ લોકો રૂપલ વાળા બધા તમારો આઈડિયા રિજેક્ટ કરે છે કે નહીં એ પછી હું પૂછી લઈશ એ લોકોને, બરાબર. તમે કહી દો આઈડિયા. હા, કહી દો આઈડિયા. એકવાર આઈડિયા તો સાંભળો પહેલા. ઓકે, મેં સાંભળેલો છે પણ આ વિડીયો વાળા માટે, બરાબર. ચાલો. હા, વિડીયો વાળા માટે
જો એ ઘી તો છે ને, જેમ આપણે બાથરૂમ બનાવ્યું, દરેકના ઘરમાં બાથરૂમ છે, અને બાથરૂમમાં એવી સગવડ કરેલી છે કે હું નાહું ને તો મારું પાણી એ જગ્યાએ જાય, ઢાળના કારણે કે ગટર લાઈનમાં જાય. આ રૂપાલ ગામમાં જે દરેક 4 રસ્તાની વચ્ચે અભિષેક થાય છે ઘી, અને એ છેવટે તો જ્યાં જગ્યા મળે ત્યાં ઘી જતું રહે, એવું નહીં કે ઘી આમ જ જાય, જ્યાં રસ્તો હોય ઢાળ હોય તો જાય. તો અમે એવી વ્યવસ્થા કરીએ છીએ કે તમારું ઘી અભિષેક પણ થાય અને એ જ જગ્યાએ રહે. જેમ આપણે ખાબોચિયા નથી વરસાદમાં પડતા, તો ખાબોચિયા જેવું જ થાય, મારે ખાબોચિયા જેવું જ બનાવવું છે, અને એમાં એક અંડરગ્રાઉન્ડ ટાંકી મૂકી છે, પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ, જેથી ખાબોચિયાનું પાણી ટાંકીમાં જતું રહે. ખાબોચિયું ગણો કે તાવડી બોલો, બંને એક જ શબ્દ છે મારા માટે. હવે એ ટાંકીમાં પડે એ ઘી, અને એમાં એક સબમર્સિબલ મોટર મૂકવું, જેમ આપણે ફ્લેટ બંગલામાં એક મોટર અંડરગ્રાઉન્ડ હોય છે અને એક ટેરેસ ઉપર હોય છે, તો આ નીચેની ટાંકીનું ઘી એ બીજી ટાંકીમાં શિફ્ટ થઈ શકે એવી સગવડ કરી આપો, જેથી જે ઘી અભિષેક, જેટલો પણ ઘી અભિષેક થાય એ બધું ટાંકીમાં પડે, ટાંકીમાંથી બીજી ટાંકીમાં જાય, તો જેથી કોઈના નીચે પગ ઘી ના આવે અને ઘી શુદ્ધ રહી શકે. અને કોઈને પગ એની પર મૂકવાય ના પડે. એટલે બંને થઈ ગયું, અભિષેકનો અભિષેક થઈ ગયું, માતા પણ ખુશ, ભક્તો પણ ખુશ, અને ઘી પણ ચોખ્ખું. તો આ રીતનો મારો પ્લાન છે. પણ એ લોકોને નથી ગમે તમારો પ્લાન, તો નહીં, પ્લાન તો સાંભળવું પડશે ને. પણ હા, સાંભળી લીધો ને, આ વિડીયો એમની પાસે જવાનો જ છે, એમને સાંભળી લીધો હશે. તો હવે કોમેન્ટમાં મને લખશે ને કે ના ના મને પ્લાનમાં ખબર નથી પડી, તો હું ફરી કહીશ. ના, તમારે જો મારું શું કહેવું છે કે તમારો પ્લાન છે બરાબર, અને તમે જેમ તમારો પ્લાન પેલા લોકોને ગમે કે રિજેક્ટ કરે કે એમ થશે બરાબર. હવે હું તમને મારો પ્લાન તમને કહું, તમારે રિજેક્ટ કરવું ના કરવું ના કરવું એ તમારી વસ્તુ છે બરાબર. એ મને અત્યારે તમે તો હામ જવાબ આપી દેશો. હવે તમારો આ જે પ્લાન રહ્યો ને એ પ્રમાણે તમે તમારી એપાર્ટમેન્ટ કે તમારી સોસાયટી કે પછી તમારું ગામ જ્યાં હોય ત્યાં તમે આવી પલ્લી તમે શરૂ કરો. આવું મારું તમને છે ને નમ્ર નિવેદન છે કે આ તમારા પ્લાન પ્રમાણે ઘી આમ વેસ્ટ ના થાય એ રીતે તમે આવું ટાંકીમાં ભરાય ને એવી રીતની તમે તમારી પલ્લી શરૂ કરો. પણ સૌથી પહેલા તો એવું છે કે અમે ઘી બગાડતા જ નથી, એટલે અમારે એવું ઉત્સવ કરવો એ નથી બગાડતા. એ તમે એમ કેમ માની લો છો એ બગાડે છે? તમે માન્યું છે ને, એ પણ નથી બગાડતા. અરે સાહેબ, તમે તમારો પ્લાન તમારો સાચો હોય તો કરીને બતાવો, તો પછી એ ઇમ્પ્લિમેન્ટ કરવું ના કરવું એ કરશે. પણ તમે રિજેક્ટ કર્યો ને મારો પ્લાન, તમે રિજેક્ટ કર્યો કે હા પાડી. ના, તમે તો એવું કહો છો કે તમે પહેલા, હું તમને કહું છું કે તમારો પ્લાન સક્સેસફુલ જ નથી. પહેલી વસ્તુ તો આ મારું તો આ જ માનવું છે કે તમારો પ્લાન કોઈ રીતે પ્રેક્ટિકલી સક્સેસફુલ નથી. પણ તમે કે ના સક્સેસફુલ છે, એ માટે તમારે છે ને એક જગ્યાએ કરીને બતાવવું પડશે. તો એ કરીને તમે બતાવો મને, તમે એ માટે તૈયાર છો? તમે એના ગામમાં નહીં, તમે તમારા ગામમાં તમારી સોસાયટીમાં નવી પલ્લી આ વર્ષે એવી બનાવો તમે, જ્યાં આવું ઘીનું કાંઈ ના થાય, વેસ્ટેજ ના થાય, ને તમારી દ્રષ્ટિએ એકદમ સબમર્સિબલ પંપ મૂકીને બધી રીતે થઈ જાય. આવી એક પલ્લી આ વર્ષે કરીને બતાવશો તમે? નહીં, સૌથી પહેલા તો પલ્લી સાંભળે બનાવી, પણ એમના ઘરમાં, મારા ગામમાં તમે કરશો કે નહીં? હા કે ના ખાલી કહો તો. ના, પલ્લી મારે બનાવવાની જરૂર નથી. હા, તમારે કઈ નથી કરવું, અને તમે એવી જીદ લો કે તમે લોકો આવું બધું કરો. આ યોગ્ય કહેવાય? મારે હું બગાડ તો નથી કરતા અમે લોકો. હા, તો એ પણ નથી બગાડ કરતા. એ પણ બગાડ ક્યાં કરે છે? ઘી ઉપર ચાલે જ છે. એ ચાલતા હોય, પણ કોઈ વસ્તુનો ઝીરો વેસ્ટેજ છે. તમે જ મને સમજાયેલું હતું. આમાં એક ટીપું એ ઘી બરબાદ નથી થતું, એક ટીપું પણ નહીં. તો પછી આમાં ક્યાં બગાડ થયો? પણ એમની બાધા એવી નથી કે ચાલવાનું ઘી, બાધા જેવી હોય એવી બાધા એમની ચડાવવાની હતી, એ ચડાવી દીધી આ લોકોએ. અને એવા બાધાવાળા 5 લાખ લોકો હશે કે 10 લાખ, દર વર્ષે સંખ્યા વધતી જાય છે. 15 લાખ, 50 લાખ, વોટેવર જે પણ છે બરાબર. તો એ બધાની પૂરી એક રાતમાં કરવાની છે ને, એમના માટે આ એક બેસ્ટ સોલ્યુશન છે કે આ રીતે જ થઈ શકે. હવે ભલે એમાં પગ પડે કે જે રીતે થાય. પહેલા હું નતું થતું, પણ એટલા માટે કહું છું. ભલે પહેલા ઓછા હશે, પહેલી સંખ્યા ઓછી હશે એટલે નહીં થતું હોય, હવે થવા માંડ્યું છે. કારણ કે ઘી તો ચડાવવાનું ને, તો એ ઘી નીચે જ નહીં પડવાનું. એવું કેવી રીતે બની શકે કે ઘી ચડાવીએ અને પછી નીચે અભિષેક કરે? એ મૂર્તિઓ ઉપર અભિષેક કરે એ પણ નીચે આવે છે. બધું જે પણ આપણે પાણી ઉપર ઢોળીએ તો એ નીચે જ આવવાનું છે ને, ગુરુત્વાકર્ષણ બળના કારણે બધા. તો એ બધું આપણે બધા ધૂળમાં મળવાના છીએ. એવી રીતે ઘી પણ ધૂળમાં મળી ગયું. આપણે બધા એક દિવસ ધૂળમાં મળવાના છીએ ને અત્યારે પણ. છતાં પણ જો બુદ્ધિશાળી છે આપણે બધા, એને બચાવવું તો બચાવી શકાય. ના બચી શકે. કેવી રીતે? તમે મને કરીને બતાવો તો બચી શકે, ખબર પડે. નહીં તો કેમ પડે?
જો એક આટલું તો અડધું તો આપણી પાસે તમે રેડી છે. કરીને બતાવો ને, તમે તમારી સોસાયટીમાં આવું કરીને બતાવો એટલે અમને એક ખબર પડી જાય. 50% તો આઈડિયા ઓલરેડી બધાના ફ્લેટમાં બધાના ઘરે જ છે, કારણ કે દરેકના ઘરમાં એક સોસાયટીમાં ટાંકી પણ છે અને ઉપરની ટાંકી પણ છે બધાના ત્યાં. આખા તમને કહું છું ને, ભારતમાં તમે છે ને કરીને બતાવી દો એટલે અમને ખબર પડે કે આવી રીતે થઈ શકે. તો તો તમે તો તમારી એ કરો. તમારું જોઈને પછી બધા એવી રીતે કરશે. હું તો માનું છું આ લોકો ખાલી એક મોડેલ તમે કરી નાખશો ને સારામાં સારું, તો સારી વસ્તુ તો બધા શીખે. સારું એટલું મારું મારું આવા બધા વાક્યો છે. તમારો કહેવાનો ભાવ છે કે મારે પેલા પલ્લી ઉત્સવ ચાલુ કરવાનો. અમારા ગામમાં એવા કોઈ રાજા પણ નથી કે પાટણના રાજા પણ નથી આવ્યા. હું તમને બનાવું રાજા, ચાલો. તમે રાજા છો, ચાલો તમને રાજાની ઉપાધિ આપી દીધી તમારા ગામની. ચાલો શરૂ કરી દો. તો મારી તો હવે એક જ દિવસની પલ્લી, પેલા 5000 વર્ષ જૂની, મારી 5000 વર્ષની ક્યાંથી થશે? હા, કઈ વાંધો નહીં ને, કઈ વાંધો નહીં. તમારી પલ્લી એકદમ સુધારાવાદી હશે તો તમારી એ ચાલી જાય. એવું કઈ જૂનું છે એટલે એરિયો ચાલે છે એવું નથી. તમે આ વખતથી શરૂ કરશો ને તો પહેલાના જમાનામાં તો પબ્લિસિટીનું કાંઈ હતું નહીં. અત્યારે હવે તમારી હું મફતમાં કરી દઈશ, ચાલો પબ્લિસિટી. હું તો આવડી નાની પલ્લી જેટલી તમારે જેમ કરવું હોય એમ. તમે છે ને ઘીનો બગાડ ના થાય એ રીતનું તમારે જે માનતા છે, તમારી એ માનતા હોય એ બધી તમે એ પલ્લીમાં જ માની લો તો માતાજીનું છે. જેમ નરેન્દ્ર મોદીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવડાયા ને, એવી રીતે હું ઇકો ફ્રેન્ડલી નાની તમારે પલ્લી પહેલા નરેન્દ્ર મોદીની કક્ષાએ તો પહોંચવું પડશે ને. તમારે નરેન્દ્ર મોદીની કક્ષાએ નહીં પહોંચવું પડે. એમને નરેન્દ્ર મોદી બોલવા માટે ને બધા કરવા માંડ્યા છે. એમને તમે નરેન્દ્ર મોદી પણ પલ્લી તો મારા માટે બનાવવાની છે ને, મારે કોઈને કહેવાનું. હા, તો તમે મારે તો મારી નાની જે કરવું હોય એ શરૂ કરો તમે. તો મેં બનાવી જ છે ઓલરેડી, એક પેપર માંથી બનાવી છે તો અને પેપર માંથી બનાવી છે અને એક તાવડી પણ રાખી છે. મેં આઈડિયા મુખ્યમંત્રીને પણ બતાવ્યો કે જો આ મારી પલ્લી અને આ મારી તાવડી અને આ ઘી અભિષેક વખત ઘી તાવડી મારી છે, રાખી છે. આ બધું મેં આઈડિયા બતાવ્યો એટલે મેં પલ્લી તો બનાવી જ છે. બસ તો ખાલી આ લોકોને એ લોકોને ગામમાં મને જવાની એન્ટ્રી નથી પણ કોણ નથી એન્ટ્રી આપતું? રૂપાલ વાળા મારવા લે છે ના, મને. ના, કોઈ મારવા નથી લેતું. મને એમ કીધું તમે આવશો તો મારીશું. એટલે એ તો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને કહી ગયો હોય, કારણ કે તમે એવું વિરોધ એવો જોરદાર કરો છો તો કેટલાના દિલ દુભાવે છે. આવું કરે અત્યારે આ ઉંમરે કાકા, તમે જો. તમે કહો છો એવું થતું હોય તો એ લોકો પોલીસ કેસ કરવો જોઈએ મારી ઉપર, પણ નથી કરતા. મને ખાલી કાર્ડ દે છે, વઢે છે. તમે કામ એવા કરો છો ને એવું તમને લાગે છે કે નહીં, કે ગાળ ખાય એવા આપણે કામ કરીએ છીએ કે નહીં? તમને એવું લાગે છે? તમે એમના દિલ દુભાવો છો તમે એમના, એવું લાગે છે કે નહીં? જો દિલ દુખાતું હોત ને અથવા એને શું કે શ્રદ્ધાને ઠેસ પહોંચતી હોત ને તો પોલીસ સ્ટેશન ગયા હોત અને મારા પર કેસ કર્યો હોત. ભાઈ ના, નથી જતું. એ વિચારા કે કાકાને આ ઉંમરે જેલ નથી મોકલવા. પણ છતાંય આસ્થાને ઠેસ પહોંચતી હોય ને તો 3 વસ્તીઓ આ મથું છું આ લોકોને સમજાવવા માટે, ખાલી સમજાવું જ છું. ભાઈ સમજી જાઓ, મને નથી તમે સમજાતું. સમજ્યા અત્યારે? ચાલો, તમે સમજ્યા કે તમારી પોતાની પલ્લી હવે આ વર્ષથી તમે અલગ કરો ને, તમને વાંધો છે તો તમારી પલ્લી અલગ કરો. જેને પણ વાંધો હોય એ પોતાની પલ્લી અલગ કરે. અમે ક્યાં રોકીએ છીએ તમને? તમે મેં તો અલગ બનાવી કરો. હા, મેં તો તો તમે બનાવી. કરો. હા, તો તમે તમારી રીતે અલગ તમે પરંપરા સારું કરી નાખો. જો ભાઈ હું એવું વિચારું છું, જેમ મેં ઘર બનાવી નવું મસ્ત મજાનું, તો કોકને 2-4 જણને બતાવું પણ ખરું મેં ઘર બનાવ્યું, આવું ફર્નિચર બનાવ્યું, આવું બને, તો મેં પલ્લી બનાવી પણ ખરી અને બતાવ્યું પણ ખરું કે ઘી બચે. તો હવે એને હું બતાવવા જવા માંગુ છું અને એના માટે એવું નથી કે તમે ખર્ચો કરો, હું ખર્ચો કરીશ. આ બધું બનાવવા પાછળનો 1 રૂપિયો એમની પાસે નહીં માંગુ. આ ગામમાં સગવડ કરી આપવાનો બધો જ ખર્ચો હું કરીશ. અને મારી લોકો કોમેન્ટમાં કહેશે કે આવો કાંઈ નહીં, સમજાઈ જાઓ ને પછી ખોટી જીત નહીં લેતા કે ના આમ જ કરો, પછી બંધ કરી નાખશો ને તમારું આ બધું. એ સમજે ના સમજે એ 2 નંબરની વસ્તુ છે. પછી તમે એમનો વિરોધ કરવાનો બંધ કરી નાખશો ને. વિરોધ નહીં, સમજાવવાનું ચાલુ રાખીશ. નહીં, તો પછી શું મતલબ છે? તમારે સમજાવવા માટે મેં બતાવ્યું કે આ મોટી કંપનીઓ વાળા છે, ભાસ્કર વાળા છે, સંદેશ વાળા છે, આ બધા ગુજરાત સમાચાર વાળા છે, એને સમજાવો કે ભાઈ તમે બંધ કરી નાખો, ડિજિટલ હવે થઈ ગયું છે. તો શું કામ તમે વૃક્ષોનું નિકંદન કરીને તમે પેપર છાપો છો? બંધ કરી નાખો. સમજશે? જો સમજે કે ના સમજે, કોશિશ ચાલુ રાખી. કોશિશ શું ચાલુ? કોશિશ તમે એ ગામના જ નથી તો પછી તમારે કોશિશ કરવાની ખોટી શક્તિનો વ્યય કરવાનો કોઈ જરૂર છે? પછી એ કોશિશ નથી લાગતી, એ લોકોને ટોર્ચર લાગે છે, એ લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચે છે, આવું એ લોકોને લાગે. અને મને બી લાગે કે તમે સમજાયો, હવે સમજવાવાળા ના સમજ્યા તો પછી શું કરીએ કોના? આમાં તો કોશિશ જેવું આમાં છે નહીં કરવા જેવું, કે આમાં કઈ એવું બધું બગાડ થઈ જતો એવું કઈ છે જ નહીં. 0 વેસ્ટેજ છે આ ઘીનું અહીંયા.
તો પછી ફાલતુમાં તમે છે ને એક વસ્તુને બસ પેલું છોડતા ના આવડે ને એવું છે તમારું કાકા હવે કે આ વસ્તુ હવે મારે છોડવું જ નથી, આખી જિંદગી પકડી રાખવું છે. તમને કહું ખરેખર એ લોકો કોઈના ઘરે હું ગયો નથી હજી સુધી, બરાબર? કોઈના રૂપાલવાળા કોઈના ઘરે નથી ગયો, અને હું ખાલી વિડીયો બનાવું છું. હવે એમને વિડીયો નહીં જોવાના, બંધ કરી દેવાના. હા, અને તમારે એનું નહીં જોવાનું, એ ભલે ને બગાડ કરે જે કરે, તમારે નહીં જોવાનું ને. જે વસ્તુ આપણે બીજા પાસે અપેક્ષા રાખીએ છીએ આપણે પણ એ અપેક્ષા રાખવાની કે નહીં? એમને જે સમજવા માટે આપણે વિડીયો બંધ કરી નાખવાના, જોવાના, આપણે એની પર બોલવાનું, વિચારવાનું બંધ કરી નાખવાનું. આમાં તો તમે છે ને તમે કેટલા બધાના મગજ ખરાબ કરો છો, તમને એવું નહીં લાગતું? ખોટી જીદ લઈને. જો હું તમને કહું, મને ના ગમતો હોય હું નથી જોતો, પિક્ચર જોવા નથી જતો થિયેટરમાં, તો હું મને નથી ગમતું એ નથી જોવાનું. તો એ લોકો મારો વિડીયો નથી ગમતો, હું સમજાવું નથી સાંભળવું, તો નહીં જોવાનું. શા માટે જોવે? અને તમે એ વસ્તુ અપનાવ્યું, તમે આજે શરૂઆત શું કર્યું કે મેં આજે વિડીયો જોયા અને મને લાગ્યું કે આ તો વૃક્ષનું આમ થઈ રહ્યું છે, તો તમે જ અપનાવ્યું હોત તો તમે આ બધું શરૂ જ ના કરત ને. તમે જ અપનાવ્યું હોત એ લોકોના વિડીયો જોવાનું, તમે જ બંધ કરી નાખ્યું હોત તો આ વસ્તુ તમારા સુધી પહોંચવાની જ નથી ને તમને એવું થવાનું જ નતું, આ મુદ્દો ઉપાડવાના નતા તમે. જો ગામમાં છે ને 5000 માણસો ઓછામાં ઓછા હશે, માની લો ને અત્યારે, એમાંથી 2000 નથી સમાજનું સમજો, 3000 તો છે, એને સમજાવવા પછી શરૂ ને. આ એક જણનો ઓછો પ્રસંગ છે આ ગામ. તમે એ ગામના તો છો જ નહીં ને. પણ મારા જેવા ગામના હોય ને એવું કરો તો બરાબર છે. તમે તમારે સોસાયટીમાં કેટલા એવા પ્રશ્નો હશે જે તમે કહો અને 100 માંથી 50 કે 60 ને લાગતું હશે, તો એવા પ્રશ્નો હશે જ જે વસ્તુ તમે તમારા ઘરમાં, તમારી આજુબાજુ સોસાયટીમાં, અમદાવાદમાં કરી શકો એમ છો. તો તમે ફાલતુમાં શું કામ કોકની પાસે પડી ગયા? ના એમાં જેટલાને સમજવું સમજે, ના સમજે. તમે અમદાવાદમાં કેટલું હશે ખોટું થતું હશે અમદાવાદમાં, એ શરૂ કરવાના છો એ મુદ્દાઓ? પ્રશ્ન શું પૂછ્યો ફરી? અમદાવાદમાં બીજું કેટલું શરૂ હશે ખોટું, જે તમને વૃક્ષો કપાય છે, આવું બધું ચાલતું જ હશે રોજ, તો એ બધું બંધ કરાવવાના છો તમે? હું તો હાલ એક જ વિષય ઉપર કામ કરી રહ્યો છું અને બીજા વિષય પર જવાબ આપતો નથી. હા, એટલે આમાં તમને જવાબ તો મળી ગયા ને કે આ બધું જે છે એ બધું યોગ્ય ચાલે છે, પણ તમારે ના, અરે એ તો નથી યોગ્ય ને. કેમ નથી? બધું યોગ્ય જ ચાલે છે. એ બધું તો યોગ્ય જ ચાલે. આ લોકોએ ચાંદીની ના બનાવી, લાકડાની કેમ બનાવી? અરે લોખંડની બનાવો છેવટે તો, પણ લાકડાની શા માટે બનાવવી પડે? અરે લાકડાની જ બનાવે. એ સિદ્ધરાજ જયસિંહે બનાવેલી કઈ બનાવેલી? એ તો લાકડાની જ બનાવી, ખીજડાના લાકડાની બનાવેલી. હા, પણ એ પહેલા પાંડવો કે પછી સિદ્ધરાજ રાજા? સિદ્ધરાજનું તો એનું તો બધું છે જ અત્યારે બધાને ખબર છે. પાંડવોનું તમે જ ના પાડતા હતા મને કે પાંડવોનું તો આમ હતું તેમ હતું. એ હવે તો હું માની ગયો ને પાંડવોએ કર્યું. પાંડવો અહીંયા આવ્યા હોય એવું કેવી રીતે બને ને આવું બધું તમે નથી પૂછતા? એ તો લખેલું છે, શાસ્ત્રોમાં લખેલું છે પાંડવો આવ્યા હતા, પણ એ વખતે રૂપાલ ગામ નહોતું. એ વખતે એ વખતે આ જગ્યા તો હશે ને, રૂપાલ ગામ નહીં હોય. ના, હિડમ્બા જંગલ હતું. પાંડવો છે ને, પલ્લી તો અહીંયા જ હતી ને. ના સાંભળો, આ કઈ રીતે શરૂ થયું તમને કહી દઉં. પાંડવો જયારે આવ્યા ને ત્યારે 14મા વર્ષે વનવાસ માટે આવેલા, એટલે કે કેવા છુપાવેશમાં રહેવાનું હતું, એટલે જંગલમાં રહેવું પડે, એટલે એ હિડમ્બા જંગલ હતું. અને એ વખતે એમને જે વનવાસ લેવાનો હતો, એટલે કે છુપાવેશમાં રહેવાનું હતું, ત્યાં શસ્ત્રો એમની પાસે જે દિવ્ય શસ્ત્રો હતા એ છુપાવવાના હતા. તો એ શસ્ત્રો ત્યાં વરદાઈ માતા એમને મળ્યા અને એમને કીધું અમારા શસ્ત્રો તમે સાચવો, 1 વર્ષ પછી પાછા વૃક્ષ નીચે, ખીજડાના વૃક્ષ નીચે. હા, ના એ પાછું વરખડીનું ઝાડ હતું. અહીંયા ગરબડ છે, વરખડીના ઝાડ ઉપર મૂકેલા અને કાપ્યો છે એ ખીજડાનું ઝાડ કાપે છે. ના, એ ખીજડાના વૃક્ષ નીચે આવું આવતું કે શસ્ત્રો છુપાવ્યા. ત્યાં વરખડી લખેલું છે, ત્યાં મંદિરમાં છે ને, ઓકે, ત્યાં વરખડીનું ઝાડ લખેલું છે. પણ કહેવાનું વરખડીનું ઝાડ નથી કાપતા, કાપે છે ખીજડાનું. હા, એ પાંડવોનું શું હતું એ બતાવી દો ને. પાંડવો ત્યાં શસ્ત્રો મૂકીને જતા રહ્યા. એમના જેના ત્યાં ઉતારો લેવાનો તો લીધો અલગ અલગ વેશમાં. 1 વર્ષ પછી પાછા આવ્યા ને ત્યારે માતા એ શસ્ત્રો આપી દીધા. હવે અહીંયા 2 વસ્તુ જોવા મળી છે મને. એક તો શસ્ત્રો છુપાય એ વાત સાચી છે. બીજું મને છે સાઉથનું જે મેં વાંચ્યું છે ને પાંડવો કાળનું શાસ્ત્ર, એમાં એવું લખેલું છે કે શસ્ત્રો પેલા કોઈ મૃતદેહ ખરા ને બાળતા નહોતા, એને ચાદરમાં વેટીને ઝાડ ઉપર લટકાઈ દેતા જેથી પશુ પક્ષી ખાઈ શકતા હતા. બસ એવી રીતે આ લોકોએ પોતાના શસ્ત્રોને એવા કપડામાં લપેટીને ઝાડ પર મૂક્યા હતા. હવે બંનેમાંથી જે સાચું હોય તે અમને વાંધો નથી, પણ એ પછી વરદાઈ માતા એમને આ શસ્ત્રો પાછા આપ્યા ને એટલે વરદાઈ માતાને પાંડવોએ પૂછ્યું
કે માતાજી તમે અમને શસ્ત્રો આપ્યા, અમે તમારો આભાર માનવા માંગીએ છીએ, તો શું કરીએ તમારા માટે? કે નરબલી યજ્ઞ કરીએ? તો કે ના, હું તો બ્રહ્મચારીણી છું, એટલે નરબલી યજ્ઞ ના કરાય. તો કે તમે સલાહ આપો. તો માતાએ સલાહ આપી કે તમે 5 પાઈઓની 5 દીવાની પલ્લી બનાવો. એટલે દીવા તો ખબર નાના નાના હોય, આપણે જેમ ઘરમાં કરીએ છીએ એવા. તો એ વખતે 5 દીવાની પલ્લી બનાવી છે એવું માની લઈએ છીએ ત્યારે તમે. મેં નથી જોઈ, શાસ્ત્રમાં ક્યાં લખેલી હતી કે કેવડી મોટી કેટલી નાની હતી. તો પછી અને એક જંગલ હતું, એટલે રૂપાલ હતું નહીં, રૂપાલનો કોઈ માણસ નતો ત્યાં. હવે 5000 વર્ષ અને આ 850 વર્ષ, એ બે વચ્ચેના ગાળાનો કોઈ ઇતિહાસ નથી કે આ શું હતું. પણ 850 વર્ષ પહેલા રાજા જે સીધા જ ખરા, આ બધું આપણે સાથે યુદ્ધ કરવા નીકળ્યા હતા, અને એ યુદ્ધમાં જીતી જઈશ તો હું પલ્લી બનાવીશ એવું બોલ્યા હશે, એટલે એમણે પલ્લી ઉત્સવ ચાલુ કર્યો. પણ મને એવું કેવું છે, તો પછી સાચું શું? પાંડવોએ સોનાની બનાવી એ સાચવવાની કે પછી લાકડાની સાચવવાની? અરે ભાઈ, જીવ હત્યા નથી કરી પાંડવોએ જીવ હત્યા નથી કરી. તો રાજા જીવ હત્યા કરે, બંનેમાંથી સારું કયું? જીવ હત્યા ના થાય સારું કે જીવ હત્યા થાય એ સારું? તો આપણે કહીએ છીએ કે ભાઈ ચાંદીની બનાવો, લોખંડની બનાવો, ચાંદીની બનાવો અને સ્ટેનલેસ સ્ટીલની બનાવો, પણ એવી બનાવો કે જે વર્ષો વર્ષ ચાલે. આપણા જે જગન્નાથ ભગવાન ખરા ને, એક જ રથ લઈને નીકળે છે દર વર્ષે, રથ બદલતા જ નથી. અને આ વખતે આ લોકો દર વખતે નવો બદલાવે. જગન્નાથ રથ દર વર્ષે નવો બને છે કાકા, ખોટી વસ્તુ ના કહેશો. ના, અરે ભાઈ, અહીંયા હું ગયો છું. અરે જગન્નાથપુરીનો રથ દર વખતે જગન્નાથપુરીનો રથ દર વર્ષે નવો બને છે. એ આખી વિડીયો એની આવે છે, એના કારીગરો છે જે દર વર્ષે નવો બનાવે છે. એટલે આપણા અમદાવાદના જે હશે એ એમની રીતે એમનું શરૂ કર્યું, અમદાવાદ વાળાએ કર્યું હશે કે રાખી મૂકતા હશે. પણ જગન્નાથપુરીનો ઓરિજિનલ રથ છે એના માટે દર વર્ષે એ વૃક્ષોના નવા જ બને છે, નવા જ દર વખતે. અને એના કારીગરો છે અને બધી એની આખી સ્ટોરી ન્યૂઝમાં આવે છે, મેં જોયેલી છે. એટલે કન્ફર્મ તમને કહું છું કે જગન્નાથપુરીનો રથ દર વર્ષે નવો બને છે, નવા લાકડામાંથી બને છે. અને એના કારીગરો પણ એક દર વખતે એમની જે પેઢીઓ દર પેઢી આવતા હોય ને એ રહે છે કારીગરો. બરાબર, આપણે માની લઈએ કે હાલ તમારી વાત એ સાચી જ વાત છે, માનવાનું નથી. આ વસ્તુ રૂપાલપલ્લીમાં મને એટલું જ કેવું છે, પણ આ ખીજડાનું એ જે પરંપરા શરૂ કરી રાજાએ, એ પરંપરા અત્યારે વ્યવસ્થિત રીતે ચાલે છે. એનો મતલબ એ જ થયો ને તમારી વાત. હા, એ રાજાએ ખીજડાના વૃક્ષથી શરૂ કરેલું, એ પરંપરા ચાલુ છે. સોનાવાડી પણ તમે કહેતા હોય તો બીજી કદાચ ચાલુ કરી દે તો તમે એમને સજેસ્ટ કરી શકો કે સોનાવાડી બી ચાલુ કરો ને આ 2 પલ્લી કરો, એવું બી કરી શકે. એક સોનાની અને એક લાકડાની ખીજડાના, એ પણ કરી શકે. પણ એક તો જ કમસે કમ છે જ, એટલે એક હોય બધું એકમાં આવી ગયું. આમ તો એક જ હોય ને, પછી 2 પલ્લી શું કામ કરવી? જે છે એ એક જ છે. એટલે રાજા વખતની છે ને એના તો મનોરથ પૂરા થયા, એટલે એ શરૂ થઈ એ રહીએ દર વખતે. પછી આ બધાના મનોરથ પૂરા થાય છે, એટલે આ થાય છે. આ યોગ્ય છે, પરફેક્ટ છે. તમારી વાત પ્રમાણે પણ પરફેક્ટ છે, અને આમાં કઈ બદલાવની કઈ જરૂર નથી. કારણ કે વૃક્ષોનું તો કામ જ છે, એ આપવા માટે જ જન્મ્યા છે ને. લાકડું કઈ આખી જિંદગી ત્યાં રહેવાનું છે એવું તો છે નહીં. બધાને એક દિવસ ક્યાંક ને ક્યાંક એ તો ઉપયોગમાં આવી જાય છે. આપણે અગ્નિ સંસ્કાર થાય છે, પણ એ વૃક્ષ તો માતાની પલ્લી, આવો સદભાગ્ય એનું ક્યાંથી કે માતાની પલ્લી બનવા માટે એનું લાકડું વપરાઈ ગયું. તો તમે ખુલ્લી ચીજો લ્યો છો. કારણ કે આપણે બધા જ અત્યારે આ તો પ્લાસ્ટિક વધી ગયું છે, બાકી ખુરશીથી લઈને બધામાં લાકડાઓનું કાપીને જ બનાવતા હતા આપણે. આજે તમારા ઘરમાં કઈ લાકડું નહીં હોય એવું થોડું છે, બધું લાકડાનું હશે. પલંગથી લઈને બધું વસ્તુ હશે. તો ખોટી જીદ આપણે લાકડાનું વાપરવું અને પછી પલ્લીમાં તમે આ વાપરો ને તે વાપરો, એ વસ્તુ એ ખોટી જીદ થઈ ને. આપણે લાકડાનું વાપરીએ અને પછી બીજાને કહીએ તમે સ્ટેનલેસ સ્ટીલનું વાપરો, એવું થોડું બને કે આપણે. કારણ કે આપણામાં આચરણમાં ના હોય ને ત્યાં સુધી કોઈ તમારું માનવાનું નથી. આવું મારું માનવું છે કે ગુરુના આચરણમાં આવે ને એનાથી પછી ચેલામાં 100માંથી 20 ગુણ આવે, એ 100 પાડતા હોય ત્યારે. એટલે આ બધું છે. તમે કોઈને કહો કોઈ વસ્તુ તો તમારે પહેલા ઘરમાંથી લાકડા ખતમ કરી નાખવા પડે, પછી તમે એને કહો કે ભાઈ તમે હવે. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલપલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ.
આ જે દેખાય છે તે એક ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલપલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે, કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો, અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ. અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. વાપરવાનું બંધ કરો તો માનશે પણ ખરા. આવું તમે કરવાના છો? તમે કરવાના છો? લાકડું કાઢી મૂકવાના છે ઘરમાંથી? તો મારે એવું કેવું છે ખાલી કે પરંપરા ના બદલો એમ. એ લોકો પરંપરા બદલે છે. ખીજડાનું ચાલુ છે, તમે બદલાવા માંગો છો કે તમે સ્ટેનલેસ સ્ટીલનું ચાલુ કરો. એ પરંપરા છે ખીજડાના વૃક્ષની, એ ચાલુ જ છે 850 વર્ષથી. 850 વર્ષ, 5000 વર્ષનું શું? એ જે હોય 850 વર્ષની તો પરંપરા ચાલુ જ છે ને. 850. તો પછી
અચ્છા, હવે બીજું મને હવે ડોક્ટરે તમે કશું બદલાવા માંગો છો તો કેમ બદલે? પરંપરા એમને જાળવવાની છે. તમે કહો સ્ટેનલેસ સ્ટીલ વાપરો ના, તો એ વસ્તુ ના બદલાય. એટલે એની ઉપર બી ચોકડી, અને તમારે પણ આ વસ્તુમાં સહમત થવું જોઈએ કે ના બદલવી જોઈએ, સ્ટેનલેસ સ્ટીલ ના કરવું જોઈએ, સોનું કે એવું કોઈ વસ્તુ ના કરવી જોઈએ. આ તમે સહમતિ તમારે આપવી જ જોઈએ આમાં તો. એમની પણ મને હજી એ તમે જણ જેવું જ છે, નહીં કે તમે માનવા જ નથી માંગતા. હું કહું એમ બધા કરો, પણ હું તમારું કીધું ના કરું. મારી એટલી જ સલાહ એટલી છે કે સીજડાનું લાકડું વાપરો તો વાપરો, પણ જે ડેન્સામાં પડી હોય એ વાપરો, નવું લીલુંછમ ના કાપો એમ. એ જે હવે વૃક્ષને વાંધો નથી, તો તમે કોણ છો? વૃક્ષ ક્યાં બોલે છે કે મને ના કાપશો? હા, તો એ બધા તમારા પેપર કાપવા તમે એટલે તો તમે તો વૃક્ષને પૂછીને તો તમે તો આ બધું જે લાકડું ને એવું કર્યું છે, તો એવું તમે પૂછ્યું છે વૃક્ષને તમે? ના, પણ મને તો એટલી જ ખબર છે ને, મને એટલી ખબર છે કે જેને વૃક્ષ કાપ્યું હશે ને એ સરકારના કાયદા કાનૂન પ્રમાણે કાપ્યું હશે. રહેવા દો તમે. એમાં તો એ લોકોએ જે કર્યું હશે ને એ વૃક્ષની પરમિશનથી જ કર્યું હશે. પહેલા પૂજન ને એવું બધું કરીને એની પરમિશન લઈને જ કર્યું હશે. હા, પૂજન કરે છે લોકો. હા, જે તો મેં પછી સાંભળ્યું છે તો ને, એનો મતલબ શું થયો? એ પરમિશન લઈને જ કર્યું છે. જે પણ ના પણ એ શું બોલે છે તમને કહી દો. એ પ્રાર્થના કરે છે જ્યારે દીવો જે કરે છે. બોલતા હોય એ એમની હશે. એકવાર સાંભળો, બીજાને ખબર પડે તમે કે તો શું બોલે. એવી પ્રાર્થના કર્યા વગર તમે તો ખુરશી ને પલંગ ને બધું બનાવી નાખ્યું છે. આપણે બધાએ કેટલા પછી પાપી છીએ, અને હવે બીજા પુણ્યશાળીને આપણે સલાહ આપીએ. આ કેવું કહેવાય? આ તો સવાલ જ ના કરવો જોઈએ. આપણે આત્મચિંતન આપણે કરવું જોઈએ કે આપણા ઘરમાં આપણે કેટલા વૃક્ષોનું નિકંદન કરી અને આ બધું લાવ્યા આપણે. તો આપણે મોટા પાપી છે ને પછી બીજા પુણ્યશાળીને વાતો કરીએ કે તું પાપી છો. આ કેટલું યોગ્ય કહેવાય? અચ્છા, આમાં છે ને એવું પ્રાર્થના કેવી કરે છે? વણકર સમાજ છે કે વાલ્મીકી સમાજ કે હું ભૂલી ગયો છું, પણ એ સમાજ જયારે શરૂઆતમાં જયારે ઝાડ કાપવાના હોય એટલે જેમ બલી ચડાવવાના હોય ને એટલે દીવો કરે અને કહે કે હે વૃક્ષ નારાયણ દેવ, હવે તમને કાપી દે છે, અમારી ફરજ છે એટલા માટે કાપીએ છીએ, બાકી અમારી કોઈ એવી મનમાં ભાવના નથી કે અમે તમને કાપીએ, તો અમને માફ કરજો. હવે વૃક્ષ તો બોલવાનું નથી કે હા તમને માફ કર્યા, એ તો સીધા મંડી જ પડે કાપવા માટે મશીનો લઈને. અરે કાકા, આપણાથી વધારે પાપી કોઈ નથી. તમે એ વૃક્ષો કપાયેલા છે આવી કોઈ પ્રાર્થના વગર, અને એ આપણે યુઝ કરીએ છીએ, તો પછી આપણે તો આ વસ્તુ બોલવાને લાયક જ નથી. તમે આવું કોઈને કહી પણ કેવી રીતે શકો કે તમે ખોટા છો, હું સાચો છું? તમે કહી શકો ને તમે પલંગ ને આ બધું વાપરો છો, એ આવી પ્રાર્થના બી કરી હતી તમે? નહીં, હું તો એટલું માની જે તમારું ઘર ને આ બધું બન્યું એ બધા વૃક્ષનું નિકંદન કર્યું ને કોઈ પણ જાતની પ્રાર્થના કર્યા વગર નિકંદન કાઢી અને તમારા ઘરો બન્યા છે. તમારી વાત સાચી, પણ જે કાપશે ને એને પછી પાપ લાગે, આપણે ના લાગે. કેમ ના લાગે? તમે તમારા માટે તો કાપ્યા છે, તો તમને તો સૌથી વધુ લાગવાનું છે ને. મને તો કેટલી ખબર પડે કે મેં એને પૈસા તમને એવી કઈ ખબર નહીં પડે. તમે છે ને કાકા, બીજા બધાને તમે સદાચારી નીકળ્યા, પણ આપણે કેટલા મોટા પાપી છીએ એ જોતા જ નથી. આપણે બીજા બધાને સદાચારી બનાવવા નીકળી જઈએ છીએ, પણ આપણે ખુદ કેટલો પાપી છીએ એ નહીં જોવાનું આપણે. અચ્છા, બીજું આ લોકો છે ને જીત છે. આ તો તમે છે ને આ બધા જોશે, તમારા ઘરવાળા બી, એમને પણ લાગશે કે આ તો હાવ ખોટી જીદ લઈને બેઠા છે. જો હવે કોમેન્ટમાં લખજો ભાઈ કે મારી ભૂલ છે કે પ્રતિક સાથે છે. કારણ કે બધા લાકડા ને આવું બધું આપણા રસ્તા વાપરી છે, બધું કોઈ પણ જાતની પ્રાર્થના કર્યા વગર આ બધું વૃક્ષો કપાય છે. એમાં આપણે કોઈ ભૂલ નથી લાગતી, પણ પેલા એક જે પરંપરા એમની વર્ષમાં એક વખતની નિભાવે છે એમાં બધી ભૂલ કાઢીએ છીએ. બોલો, કારણ કે ધાર્મિક લોકો છે, એ તમને કઈ બોલવાના નથી, એટલે આપણે છે ને પોચું ભાડીને એને આંગળી કરીએ છીએ. પોચું ભાડીને તમે આંગળી કરવા છે ને બીજા વિધર્મીઓ પાસે નહીં જાઓ, એને બકરા કાપવા કે ના કાપવા એ બધું તમે એને શીખવાડવા નહીં જાઓ, પણ તમે આ લોકો બિચારા પોચા છે એને તમે આંગળી કરો છો. જો ભાઈ, એ લોકો બકરી કાપે, આપણે ઝાડ કાપીએ. ના, હરખું ક્યાંથી થઈ જાય? હરખું કેવી રીતે થઈ જાય? ઝાડ તો ઝાડ એમાં ચેતના છે. જીવ ખાલી હોવો નથી, પણ ચેતના પણ એક વસ્તુ છે. તો એ બકરામાં એ બધું જ હોય છે. બકરામાં ખાલી જીવ નથી હોતો, એનામાં ચેતના છે. એ સમજે છે કે આ મારું શું કરે છે. એ બંને એક નથી, એક જળ વસ્તુ છે. બધામાં, પથ્થરમાં પણ એ છે. તો આપણે પથ્થર ઉપર આમ પછાડીએ ને તોડીએ ને એવું બધું કરીએ જ છીએ, પણ એ કોઈ સામું પ્રતિકાર એટલે નથી કરતા કે એમનામાં ચેતના નથી. આપણા બધામાં ચેતના છે. બકરીમાં ચેતના છે. વૃક્ષમાં પણ ચેતના
તો શાકભાજી તમે ખાવ છો એમાં શાકભાજીમાં જીવ છે ખાલી. તમે જે શાક ને બધું ખાવ છો એ બધું ક્યાંથી આવે છે? એ મુદ્દો તો સૌથી મોટો છે. લો, એ બધું કપાઈને જ આવે છે ને, મૂળા ગાજર આ બધું. તો પછી એ તમે બંધ કરી નાખશો આજથી? ના, તો પછી તમારે તો એ પહેલા કરવાનું છે. જો તમને એટલી બધી ફિકર હોય તો કે મારા આજે શાકભાજી વાળાને કહેવાય કે મારા માટે તું શાકભાજી કાપવાનું બંધ કરી નાખ, એ બધું બંધ કરી નાખ. પણ એ ખાઈ શકાય. શાસ્ત્રો એ આપણને રજા આપે છે કે તમે આ કરી શકો છો, કારણ કે એમાં ચેતના નથી. પણ બકરામાં ને એમાં ચેતના છે, એટલે જીવ હત્યા, એની જીવ હત્યા જે કીધું ને એ આ જીવો છે, જે બકરા છે, મરઘા છે કે વોટ ગાય છે, ભેંસ છે, આ બધું એમાં ચેતના પણ છે. છતાં કોઈ ધર્મ એવું નથી કહેતો તમે ઝાડ કાપો. શું? કોઈ ધર્મ કહેતો નથી કે તમે ઝાડ કાપો. અરે કોઈને તમે ખુદ તમારા માટે કેટલા આ બધું કપાઈને તમને પોષણ થાય છે, શાકભાજી ના બધું કાપે છે. શાકભાજી પછી એ ધર્મ નથી કહેતો તોય તમે ખાઓ તો છો જ ને. નહીં, શાકભાજી ને અનાજ ને બધું તો બરાબર છે, પણ ઝાડ એમ એ કાપવાનું કોઈ બધું ધર્મ બરાબર છે અને પેલું બરાબર નથી. વાહ ભાઈ વાહ, એ પણ વૃક્ષ છે, આ પણ વૃક્ષ છે, આ પણ આ શાકભાજી ના બધું શું છે? તો પછી સરકારે કાયદો કેમ બનાવ્યો ઝાડ નહીં કાપવાનો? સરકારે ઝાડ નહીં કાપવા એવો કોઈ એવા permission- કાયદા કયા બનાયા છે? અરે એ છે, વન વિભાગના પૂરતો સરકારને ખુદને કાપવા પડે છે ને. સરકાર નથી કાપતી, રોડ એમણે બની જાય, એ વિકાસ ખુદ કાપે છે. એ વિકાસ માટે. હા, તો કાયદો તમે તો કહો છો કાયદો છે વૃક્ષ ના કાપવું, તો એ કેવી રીતે વિકાસ માટે કે કોઈ પણ કામ માટે તો જરૂરી જ છે ને. અને એના માટે બધા કાપી શકે છે. તો ઘણી વાર એવું પણ બને- હોય તો પણ કાપી શકે છે. એવો કોઈ કાયદો નથી કે વૃક્ષ ના કાપી શકાય. ને ઘણી વાર હજી મેં જોયું છે રોડ ઉપર ઝાડ હોય છે, સાઈડમાં હોય છે, પણ કાપતા નથી. ના કાપે જ છે બધા. એ છે ને, એ કોઈ ફરિયાદ કરે ને તો કપાઈ જાય, એક્સિડન્ટ થાય એના લીધે. તો એ ના રાખવા જોઈએ. કેટલાય માણસો મરી જાય એ ખોટી રીતે વૃક્ષ વચ્ચે હોય છે અમુક જગ્યાએ, તો એ કાપી જ દેતા હોય છે. એ રાખતા જ નથી, એટલે તો રસ્તો બને. નહીં તો રસ્તો કેવી રીતે બની શકે? છતાં ખેતરમાં કાપવું ને રોડ ઉપર કાપવું બંનેમાં ફરક નહીં. ક્યાં અરે રસ્તો આ લોકો બનાવવા ખેતરમાંથી માટે કાપે. આ લોકો ખેતરમાંથી કાપે. એ ગમે તે, એ લોકોને એક વૃક્ષ જોઈએ છે જે એ નડતું પણ એ ઝાડ કોઈને નડતું પણ નથી. એની જરૂરિયાત છે એ લોકોને, તો કાપે છે. તમારી જરૂરિયાત છે ખાવા માટે, તો તમે ખાવ છો કે નહીં? કપાવડાવો છે કે નહીં? તો પછી જરૂરિયાત માટે જ કરે છે ને, કઈ એના માટે તો નથી કરતા ને. એ કેટલી માફી માંગે છે હૃદયપૂર્વક, આટલી મસ્ત પ્રાર્થના છે, તો એના માટે તો એ નથી કરતો ને, એના ઘર માટે કરે છે. મને એમ લાગે છે વરદાઈ માતા આને હા પાડતા છે કે ના પાડતા હશે. તમારે ખાલી ખોટી છે ને પાણીમાંથી પૂરા કાઢી રહ્યા છો કાકા. સીધી સિમ્પલ વસ્તુ છે. કોઈ જાતનું ખોટું નથી થતું. તો એટલું ખોટું તમારી આજુબાજુ થાય છે, તમે ખુદ કરો છો, એ તમને દેખાતું નથી, અને બીજા ઉપર જીદ લઈને બેઠા છો કે તમે સુધરી જાઓ, તમે સુધરી જાઓ. ના, હું દબાણ નથી કરતો, હું ખાલી સમજાવું. આ સમજાવટ નથી, આ છે ને આ એક જાતનું ટોર્ચરિંગ જ છે. તમે જે કરો છો ને કાકા, એ ભયંકર ટોર્ચરિંગ છે. એટલે તો પેલો ગાળો બોલવા માંડે છે એ લોકો. હવે નથી બોલતા. તો હું બોલવા નથી દેતો. ફોન જ કાપી નાખું છું સીધો. એટલે બાકી એ બોલે તો છે જ એ લોકો, તમને સંભળાતી નથી. પણ આપણે ટોર્ચરિંગ ના કરવું જોઈએ કે જેથી કરીને કોઈને આપણી ઉપર આટલી હદે થાય. હું તો એ લોકોને એટલી સલાહ આપીશ, હું એ લોકોને એટલી સલાહ આપીશ, જો હું એ તો બોલું છું સારું કામ કરે છે. કેટલાના ઘર ચાલે છે, કેટલા વાલ્મીકી સમાજ, તમે જ કીધું હતું કે લાખોપતિ થવા માંડ્યા છે ઘીના કારણે. તો પછી એ લોકોને થવા દો ને. વાલ્મીકી સમાજ ઊંચો આવે છે તો તમે આપણે છાતી કૂટીએ એ કેટલું યોગ્ય છે? એમાં મારો પોઈન્ટ કહી દઉં. એકચ્યુઅલી છે ને, મારા જેવા તમારા જેવા ભક્તો 50 કરોડનું ઘી ત્યાં આપી જાય છે. છાપામાં લખે છે એવું પ્રમાણે 5 લાખ કિલો ઘી. હવે આ 5 લાખ કિલો ઘી અભિષેક થયા પછી જમીન ઉપર પડેલી ભંગાર થઈ જાય. ભંગાર થઈ જાય 100 રૂપિયા ભાવ આવે કિલોનો. એ માતાજીને એ લોકોએ ઘરેથી મોકલ્યું ને, ત્યાંથી જ એની વેલ્યુ 0 થઈ ગઈ હતી. સમજી ગયા? એ માતાજીનું થઈ ગયું હતું. જેવી રીતે ભગવાન આપણને અનાજ આપે છે, એની વેલ્યુ તો પછી ખેડૂતને બજારને નક્કી કરે, પણ એ તો આપે છે 0 રૂપિયાની વસ્તુ આપણને આપે છે ને. મને તો મફતમાં જ આપે, ખેડૂતને તો મફતમાં જ આપે છે ને ધરતી માતા. હા, તો એવી રીતે આ ધરતી માતા આ લોકોને ઘી આપે છે, વાલ્મીકી સમાજને. આ ઘી ખરીદી કરે છે રૂપાલમાં ઘરેથી નથી લાવતા ઘી. એ તો રૂપાલમાં ખરીદી કરે છે 1000 રૂપિયા કિલો. ખરીદીને એ મેં જાણી લીધું. જે પણ ભક્તોની માનતા હોય ને એ પોતાની રીતે પણ મોકલાવતા હોય,
પછી ત્યાંથી કોઈને ત્યાં આવીને ખરીદતા હોય, પણ એવી કોઈ બંધારણ નથી. તમે તમારા ઘરેથી તમે જાતે ઘરનું બનાવેલું પણ ત્યાં મોકલી શકો છો. સમજી ગયા? તમને એમ લાગતું હોય કે આ કરોડપતિ થઈ જાય છે રૂપલવાળા, તો તમે તમારા ઘરમાં ઘરનું બનાવેલું ઘી મોકલાવો તમારે. પણ એ તો પોતાની ગાયો ભેંસો જોઈએ ને મારે. હા, તો તમે પાડો તો ગાયો ભેંસો પાડવી નથી તમારે. રૂપાલવાળા જ બંધ કરી દીધી, રૂપાલવાળા વેચી કાઢીને અમેરિકા જતા રહ્યા બધા. શું? હા, તો એ લોકો તો એ તો સાચી પરંપરા વર્ષોથી છે. લોકો તો હમણાં અમેરિકા જવા માંડ્યા. રૂપાલના તો વર્ષોથી અમેરિકામાં છે. સાચી પરંપરા તમને કહી દઉં. એને સાચી જોઈને પરંપરા, અમે બધા શીખ્યા. પછી મહેસાણા વાળા બધા સાચી પરંપરા એવી હતી આ લોકોની રૂપાલવાળાની કે પોતાના ઘરે પોતાની ગાય ભેંસનું ઘી 1 મહિના સુધી દૂધ નહીં એવું ભરાવવા. કાંઈ નહીં, એવું કાંઈ નહીં. બધા પોતાની માન્યતા પ્રમાણે પોતાનું ઘી મોકલાવે અને એ પોતે પોતાની માનતા પૂરી કરવા માટે ચડાવે છે. કોઈ આજે 1 રૂપિયો તમારી ઉપર કેમ નથી ચડાવી દેતું? તમારી ઉપર કોઈ ઘી કેમ નથી ઢોળી દેતું? અને ત્યાં કેમ આપી દે છે? એ લોકોની માનતા હોય અને એ માનતા પૂરી થાય એટલે લોકો ત્યાં હજારો રૂપિયાનું ઘી તમારા મતે એ લોકો ચડાવે છે. અને લોકોનું છે એમાં તમે એને હું કોણ કહેવા વાળા? મારે જે કરવું હોય કરું. હું 1000 રૂપિયાનું પાણી પીવું હોય તો એ આવે છે, 20 રૂપિયા વાળું આવે છે. મારી મરજી છે, મારે હું કરવું, મારે પૈસો ક્યાં વાપરવો. આની સાચી પરંપરા કહી દઉં. એકચ્યુઅલી પલ્લી પરંપરામાં શરૂઆત એવી રીતે થઈ કે સાચી તમારી પાસે લખેલી, એક મિનિટ, તમારી પાસે લખાણ છે? મને રૂપાલવાળાએ કીધું ને. તમને ભલે કીધું, તમારી પાસે લખાણ તો નથી ને? એ કીધું એ સાંભળ્યું ને તમે? એ નહીં ચાલે. આપણે જે તમારી પાસે લખાણ વાળું હોય ને એવી પરંપરા કહો મને. લખાણ તો એ લોકો પાસે નથી, મારી પાસે નથી. એ લોકોને તો પેઢી દર પેઢી એના વંશજો ત્યાં રહે છે, એને પેઢી દર પેઢી જ્ઞાન આપેલું છે, એટલે એ લોકો તો સાચી જ છે. એ લોકોએ જ મને કીધું છે કે શું કીધું છે તમને? એ મને નહીં ખબર ને, એ હું એમને ડાયરેક્ટ ને પૂછી લઉં. તમારે શું કામ કેવું છે? તમે ફેરવીને કીધું તો ના ના, એ લોકો અરે એ તો સાંભળશે ને બધા. રૂપાલવાળા સાંભળશે ને બાકીના શેરવાળા સાંભળશે. એમાં એવું હતું કે નાનો મોટો રોગ ફેલાયો હતો બહુ વર્ષો પહેલા, અને એ માનતા માની કે મારી ગાય ભેંસનું દૂધ છે ને એ હવે ડેરીમાં નહીં ભરાય અને એ ડેરીનું ઘી બનાવશું અને અમે અત્યારે અભિષેક કરશું. આ બધી 50-100 વર્ષ પહેલાની વાત કરી મેં તમને. અને એમ કરતા કરતા માતાજીનું બધું કામ સરસ થયું, ગાયો ભેંસો સરસ સાજી સમતી રહેવા માંડી, અને એમ કરતા કરતા આ પલ્લી પરંપરા વધારે ચાલુ થઈ. ફેસબુકનો જમાનો આવે એટલે આખા ગુજરાતમાં, ઇન્ડિયા બહાર પણ લોકોને ખબર પડવાની કે અહીંયા આવું ઘી જમા થાય છે, માનતા પૂરી કરે છે. તો માનતા પૂરી કરવાના કારણે મને પણ ઈચ્છા થઈ, લાય હું મારો બંગલો બની જાય, લાય પાદા માની લો, અને મને પણ મારો દીકરો નથી, દીકરો બની જાય, લાવ પાદા માની લો. તો બધાને ધીમે ધીમે ઈચ્છા પૂરી થવા માંડી. તો એવી રીતે પોતાનું ઘી જમા કરવાનું હતું. પણ હવે એ લોકો પોતાનું ઘી તો નહીં, બહારથી ખરીદી કરીને પોતાની ગાય ભેંસ જ નથી, તો પોતાનું ઘી ક્યાંથી લાવે? એટલે ડેરી અને એ દુકાનવાળા જે દુકાનો છે ને એ બધી રૂપાલવાળાઓની જ છે. એટલે જે ભક્તો આવે ને ખરીદી કરે એ બધા રૂપાલવાળાની દુકાનમાંથી જ ખરીદવાના. એ ફટાકડાની દુકાન મૂકી હોય ને એવી રીતે લાગે કે આ બધા ફટાકડા છે, ઘીના ડબ્બા. પણ એ ફટાકડા ના ફોડી નાખો, એટલે કે ધંધો ના કરો, તો પછી કોઈ ખરીદવા જ ના આવે એ લોકો પાસે. તો એટલે આ લોકો ધંધો એટલા માટે કરે છે. તમને વાંધો શું છે? એ લોકો ઘી એમનું વેચે છે, વાંધો છે તમને? આમાં વાંધો શું છે? હવે વાંધો એ છે કે એક તો સૌથી પહેલા પગ નીચે ઘી ના આવવું જોઈએ, પછી ગંદુ પણ ના થવું જોઈએ. એ તમારી શરતો થોડી, તે તમારી પરીક્ષાઓ થોડી પાસ કરવા બેઠા છે. મેં પેલું અર્જુન ને કે આ તું માછલીનું એ વિંધવાનું છે તો તને કન્યા મળશે. તમારી પાસે એ લોકોને પરીક્ષા પાસ કરીને શું મળવાનું? એટલે તમારી પરીક્ષા એ લોકોને પાસ કરવાની કોઈ જરૂર નથી. સમજી? ના કરે. હા, ના કરો, નથી કરતા. આપણે ના કરે, હું જોર નથી કરતો. તમે કરો કરો, ના કરો હું તો મારે બોલીશ. ભગવાનનું ભજન કરો, બીજું કેટલું રચનાત્મક કામ કરો. કેટલું કરવા જેવું છે. રચનાત્મક કામ કરવું નથી, અને પેલું રાક્ષસોનું કામ કરવું છે કે જે પરંપરાઓ ચાલે છે એને તોડી નાખો, ખતમ કરી નાખો, બંધ કરો. હું કહું એમ કરો, નવી પરંપરા આવી ચાલુ કરી નાખો. આ કે રાક્ષસી વિચારો છે. તમારે છે ને રચનાત્મક સમાજ માટે કરવાનું હોય, તમે કંઈક વ્યવસ્થિત એવું સમાજને આપો, અને રચનાત્મક, જેથી કરીને એ લોકોનું કંઈક નવું સારું થાય. તમે તો જે વસ્તુ એ લોકો કરે છે એ ખોટું છે, આ બંધ કરો, આમ કરો, તેમ કરો. ના 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 ના, એ લોકો પરંપરા બદલી જાતે બદલી રહ્યા છે. નથી બદલતું, એ લોકો બદલે છે. હવે એ લોકોને તે હક છે, એ લોકો એ ગામના છે, એ લોકોને બધો હક છે. તમે ગામના નથી. આપણે ખાલી ખોટા એનાથી 60 કિલોમીટર દૂર રહીએ છીએ. આપણે એ ગામ સાથે કઈ નાવા નીચોવાના સંબંધ નથી.
અને આપણે ખાલી ખોટી છાતી કૂટીએ, આ કોઈ રીતે યોગ્ય નથી. છતાં પણ તમારે ચાલુ રાખવું હોય તો મને કોઈ વાંધો નથી. ભગવાન તમને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું. હું તો બધાને સદબુદ્ધિ આવે કે આવા બધા ખોટી અવળચંડાઈ આપણે કરતા હોઈએ છીએ બંધ કરીએ, અને જે એમની પરંપરા નિભાવે છે એ લોકોને ના નડીએ. આવું આપણે કરી શકીએ છીએ એક માણસ તરીકે, કે આપણે કોઈને નડીએ નહીં. છતાં પણ તમારે નડવું હોય તો મને કંઈ વાંધો નથી, તમે નડો. ચાલો ત્યારે, જય વરદાયની માતા, જય માતાજી બધાને સદબુદ્ધિ આપે. અને આ વર્ષે એ પલ્લી હું બધાને ખાસ કહેવા માંગીશ કે પલ્લી આવી અદ્ભુત થાય છે, ઘીની નદીઓ વહે છે. આ તો એક અવિસ્મરણીય ક્ષણ છે ત્યાં લાઈવ જોવા માટે. તો દરેક ગુજરાતીએ અને ફોરેનવાળાએ સ્પેશિયલ પલ્લી જોવા આવવું જોઈએ. આવી જબરજસ્ત આવું ક્યાંય જોવા જ નથી મળવાનું. ઘીની નદી એટલે આવું દુનિયામાં ક્યાંય નથી જોવા મળવાનું. એ ભારતની આપણી પરંપરા હતી, ઘીની નદીઓ વહેતી. આવું ફક્ત તમને 4 કલાક માટે ત્યાં રૂપાલ ગામમાં જોવા મળે છે. તો ખાસ દરેકને વિનંતી છે, અને કોઈ માનતા હોય તો માનતા રાખીને પણ જઈ શકો છો, ઘી પણ ચડાવી શકો છો. બાકી ખાલી જોવાનો આનંદ લેવા માટે પણ મને રૂપાલવાળાએ પણ આમંત્રણ આપ્યું છે કે તમે આવો અને કાકાને પણ લેતા આવજો, કે તમે કાકાને પણ લેતા આવજો. હું તમને સિક્યુરિટી આપીશ જો તમારે આવવું હોય તો. તમને કાંઈ નહીં થવા દઈએ. તમે રાજી ખુશીથી આવો, કોઈ તમને હાથ પણ નહીં લગાડે. મતલબ એમણે હાથ લાગી જાય પણ કોઈ તમને મારશે ને એવું નહીં કરે. તમે ત્યાં આ વર્ષે તમે ખુદ તમારે ચડાવવું હોય તો પણ તમને ઘી લઈને ડબ્બો લઈને જજો અમદાવાદથી ખરીદીને, જેથી ત્યાંના લોકો કરોડપતિ ના થઈ જાય. તો તમે અમદાવાદથી ઘીનો ડબ્બો લેતા આવજો જો આવું હોય તો. મેં તમને એક સીન બતાવી દઉં. ગઈ વખતે લાઈવ દ્રશ્ય જોતો હતો ને, હજી તો પલ્લી નીકળે છે લઈને, એક માણસ બેઠો હતો ખાલી, કશું બોલ્યો નતો. એને બધા પલ્લી મંડળવાળાને જોડી નાખ્યો. લાઈવમાં મેં જોયું હતું, જોડી નાખ્યો. અરે ભાઈ કામ વગર, અને બ્રધને મૂકી દીધો, સાઈડમાં મૂકી દીધો, જોડી નાખે. ચાલો હું થોડીક જવાબદારી એમને મને કીધું છે ને, એટલે એના આધારે થોડીક જવાબદારી લઈ લઉં તમારી, કે તમને કાંઈ કોઈ જોડી નહીં નાખે. તમે છે ને વરદાયની માતાની પલ્લી જોવા રૂબરૂ પણ આવવું હોય તમે પણ આવો, અને આવી ખોટી જડતા પણ ત્યાં મૂકતા આવજો. એવું હું તો તમને હાથ જોડીને વિનંતી કરીશ. આપણે ખોટી આવું બધું મૂકવાનું છે. હવે આ છેલ્લી 50-60 વર્ષની ઉંમર પછી બધું મૂકવાનું હોય, એના બદલે તમે તો પકડવા માંડ્યા છો. તો આ ખોટું છે. તમે જવાબદારી લો છો પણ મારા હાથમાં તોડી નાખે, પછી શું કરવાનું? હે, ધારો કે તમે જવાબદારી લીધી પણ ખરી અને મારા હાથમાં તોડી નાખ્યા, તો મારે જવાનું કેમ પછી? એ તો આપણી જીભના કારણે જે થયું હોય એ માનવું પડે કે આપણી જીભ એવી અવળચંડી છે જેના કારણે આપણા હાડકાએ તોડાઈ નાખે. આ જીભનું કારણ છે કે એનામાં હાડકું નથી પણ આપણા હાડકા તોડાવવાનું કારણ બની જતી હોય છે. તો એ માનવું પડે. એમાં પછી બીજું તો શું કરી શકીએ આપણે? ચાલો તો અચ્છા મિત્રો, જરા મારો નંબર આપી દો ને, ફેસબુક નું નામ આપી દો. એક તો રાધેશ્યામ અંબલાલ પટેલ અને રૂપાલ પલ્લી. મારો ફોન નંબર 7016159450 અને ફેસબુકમાં રાધેશ્યામ રૂપાલ પલ્લી ઇંગ્લિશમાં. ઓકે, ચાલો તો જય માતાજી. બધાને આવા બધાને સદબુદ્ધિ આપે. અને 60 વર્ષ પછીના તો ખાસ, કારણ કે ઘણા બધામાં એવા કીડા જાગૃત થઈ જતા હોય છે કે સુધારો લાવી દઉં, દુનિયા બદલી નાખું. પણ એ યુવાની કાળમાં જ કરવાનું હોય, પછી ભગવાનનું નામ જ લેવાનું હોય. તો બધાને જે કરવું હોય તો યુવાની કાળમાં કરી લે, પછી આવી રીતે ખાલી ખોટું પકડે નહીં, એવી બધાને નમ્ર વિનંતી છે, યુવાનોને પણ. ચાલો, જય માતાજી, જય વરદાની. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત, અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી
ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે. જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને, વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.